ગઈકાલે જે સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર જેમને ભાગ લીધેલો હતો એમના માટે દાતાઓ તરફથી જે દાન આવ્યું છે એ દાન આપણે અહીંયા બોલાવીને જે એમને પ્રત્યક્ષ જ આપી દેવાનું છે આજે જ. દરેકના જે પણ કવર હોય એટલે એ લોકો પણ બધા હાજર રહે. ત્યારબાદ આપણે ગેમનું પણ આયોજન છે. સરસ મજાની ગેમ રમી અને ફેમિલી સાથે આપણે બધાએ એન્જોય કરવાનો છે. અને ત્યારબાદ ભોજન કરી અને આપણો પ્રોગ્રામ પૂરો થશે આજનો. नारायण सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु. सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु. शुद्ध भाव से तेरा ध्यान लगाए हम विद्या का वरदान तुम्हीं से पाए हम. हाँ विद्या का वरदान तुम्हीं से पाए हम. तुम्हीं से है आगाज तुम्हीं से अंजाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु. सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु. गुरुओं का सत्कार कभी ना भूले हम इतना बने महान गगन को छू ले हम. हाँ इतना बने महान गगन को छू ले हम. तुम्हीं से है हर शुभ तुम्हीं से शाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु. सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु. थैंक यू. આનંદ અશ્વિનભાઈ અમદાવાદ આવશે અને એને એક સ્પીચ આપવી છે, તો વેલકમ સ્પીચ આપીને આગળનો પ્રોગ્રામ આપણે લઈએ. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અહીંયા ઉપસ્થિત સર્વે માતા પિતા વડીલો તેમજ ભાઈ બહેનોને અક્ષર નિવાસી લધારામભાઈ ધનજીભાઈ નાકરાણી પરિવારના હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. મારું નામ આનંદ, પિતાનું નામ અશ્વિનભાઈ લધારામભાઈ નાકરાણી, માતાનું નામ રિદ્ધિબેન અશ્વિનભાઈ નાકરાણી. સંબંધોના ઝરૂખે આજ લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગણીઓના વેઢે ઘણા એટલા સ્વજનો અમને મળ્યા છે. ભર ઉનાળામાં પણ ભીંજવી દે પ્રેમથી એવા સ્વજનો મળ્યા છે. શબ્દો તો જુઓ, સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. અહીં પધારેલા સૌ પરિવારજનોને પ્રેમથી, પવિત્રતાથી અને અંતરની આરાધનાથી આપ સૌનું સ્વાગત કરું છું. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ સદગુરુ પુરાણી સ્વામી ઘનશ્યામ જીવનદાસજીના સ્વામીના આશીર્વાદ સહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. આનંદ અશ્વિનભાઈ નાની ઉંમરે પણ હિંમત કરીને જે ઉપર આવે છે એ ભવિષ્યમાં કંઈક કરી શકે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે
આજે પરિવાર જે સ્નેહ મિલન છે એમાં ગઈકાલે આપણે એક બાથમાં ગાલી પ્રેમથી મળવાનો પ્રોગ્રામ આપણે કર્યો હતો પરિવારના દરેક સભ્યોને. અને આજનો પ્રોગ્રામ આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ માતૃ પિતૃ વંદના. આજે આપણે સ્નેહ મિલન પ્રસંગે જ્યારે ભેગા થયા છીએ ત્યારે મા બાપના આશીર્વાદ આપણે લેવાના છે. મા બાપનો ઉપકાર બાળકો ઉપર એટલો બધો છે. ગઈકાલે પણ આપણે પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા થઈ હતી કે મા બાપનો ઉપકાર આપણી ઉપર એટલો બધો છે કે એ ઋણ આપણે ક્યારે પણ ચૂકવી શકતા નથી. ગમે તેટલું કરીએ પણ એ મા બાપનું ઋણ ક્યારે પણ આપણે ચૂકવી શકતા નથી. કેટલી બધી કષ્ટીઓ વેઠી આપણને મોટા કર્યા હોય, ભણાવ્યા ગણાવ્યા હોય, એના જીવનની અંદર ગમે તેટલા કષ્ટ આવે પણ એ બાળક માટે થઈને મા બાપ ક્યારે જોતા નથી. मिलने को तो हजारों लोग मिल जाते हैं लेकिन हजारों गलतियां माफ करने वाले माँ बाप दोबारा नहीं मिलते. તો આપણે આજનો કાર્યક્રમ આપણે મા બાપને પૂજન માતૃપિતૃ વંદના આપણે આગળ લેવાનો છે. તો સમિતિને વિનંતી કરીશ કે જે રીતના આપણે પ્રોગ્રામ ગોઠવવાનો હોય તો એ રીતે આપણે આગળ આયોજન કરીએ. અને વડીલો છે આપણે જે લિસ્ટ હતું ગઈકાલે એ પ્રમાણે આપણે વડીલોને મા બાપને બેસાડીશું અને એમના પરિવાર એના બાળકો દ્વારા પૂજનનો પ્રોગ્રામ આપણે કરીશું. તો જે રીતના આયોજન છે બે બાજુ ખુરશીઓ રાખી અને પૂજનની થાળી જે છે એ બધી તૈયાર કરજો અને પછીનો જે કાર્યક્રમ છે આપણે પછી આગળ લઈશું. પણ પહેલાં માતૃપિતૃ વંદના કરી અને પછી આગળનો પ્રોગ્રામ કરીએ. બરાબર. તો થોડું જે રીતના
હવે આરતી કરીશું આપણે માતા પિતાની. गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहु नामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज कमारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दिखना क्या तोड़े प्रभु जय सद्गुरु स्वामी तनु धारी पामर पतित उद्धार पामर पतित उद्धार अगणित नर नारी प्रभुला करता विनाशी प्रभु करता विनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रकर्षे काल कर्मति छूटी काल कर्मति छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी अवसर करुणानिधि करुणा बहु कीधि प्रभु करुणा आनंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु प्रभु जय सद्गुरु स्वामी ફૂલ ચોખાથી અને પ્રદક્ષિણા ફરશું. આ પ્રોગ્રામ એક અંતરની ઉર્મિઓનો છે. આમાં આમ કરો કામ કરો ને અંતરથી જે ઈચ્છા થાય એવી રીતે આપણે માતા પિતાનું પૂજન કરી શકીએ છીએ. આમાં કોઈ બંધન નથી. Yeah.
એટલે આ બાજુ 2-3 જ બાકી, ઓલી બાજુ આવી ગયો. અમારે આવી ગઈ ફાઇનલ. પાડવા નહીં, આ બાજુ બાકી. કોઈ વિદ્યાર્થીને કેવું હોય, વડીલોને કેવું હોય, માતાને કેવું હોય, વહુને કેવું હોય, બધાને છૂટે. દીકરી વહુ જેને પણ પોતાના મંતવ્ય રજૂ કરવા હોય આ પ્રોગ્રામને અનુસંધાને તો એ આવી શકશે. આવો. બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ છે, પણ મારા માટે મારા ગુરુ તો મારા માતા પિતા જ છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારા જીવનમાં મને એક નહીં પરંતુ બે માતા પિતા મળ્યા છે. એક છે જેને મને જન્મ આપ્યો, મને મોટી કરી, મને દુનિયાદારી શીખવાડી, મને સમજણ આપી, એવા મારા માતા પિતા. અને બીજા જે છે મારા ઘરના વડીલ, જેમ મારા સાસુ સસરા, એને પણ મને એક નાનકડી દીકરીના જેમ જ મને રાખી છે. આ બંને ગુરુઓને વંદન કરીને હું હિમાંશી નાકરાણી અત્રે ઉપસ્થિત પરિવારના સદસ્યોને વંદન કરું છું. સર્વેને મારા જય સ્વામિનારાયણ. મને અહીં મારા વિચારો વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ આપ્યું, તેના માટે આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અત્યારે ઘણી બધી સંસ્થાઓમાં કુટુંબ વિશે પ્રવચનો આપવા પડે છે, આયોજનો કરવા પડે છે. એના માટેનું કારણ શું? વહુએ સાસુને મમ્મી તરીકે નથી ઓળખી
અને સાસુએ વહુને દીકરી તરીકે સ્વીકારી નથી. આ જ છે સમસ્યાનું મૂળ. જો આ સમસ્યા છૂટી જાય ને તો ક્યાંય પણ કંકાશ કે કાંઈ જે આપે કહેતા હોય એ કાંઈ જ ન થાય. આપણને સગીમાં જે છે તે ગમે તેટલો ઠપકો આપે, આપણને ફટકાર આપે, આપણને ખીજાય તો પણ આપણને માઠું નથી લાગતું. પણ જો કદાચ સાસુ આપણે થોડું કાંક કહે ને તો માઠું લાગે. પણ જો આપણે આપણા સાસુમાં આપણી માને જોઈએ ને તો ત્યારથી તે આપણે એના અંદરના જે દોષો રહ્યા છે એ આપણને દેખાવાના બંધ થઈ જાય. સામે પણ એવું જ છે કે જે દિવસથી સાસુ પોતાની વહુમાં દીકરીને જુએ અને તેની ભૂલને પોતાની દીકરીની ભૂલ સમજીને જો માફ કરે ને તે દિવસથી બધી જ વહુઓ પોતાની સાસુને આસાનીથી સ્વીકાર કરી લેશે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આજે મારી દરેક ભૂલ, મારી દરેક ઈચ્છાને મારા સાસુ સસરા એક માતા પિતાના જેમ જ ઓળખે છે અને સમજે છે. આપણા જન્યતા માતા પિતા જે છે તે દીકરીને 22 વર્ષ સુધી ભણાવી ગણાવીને કાબિલ બનાવે, હોશિયાર બનાવે, એને સરસ પ્લેટફોર્મ આપે, એને જે પણ કાંઈ હોય એનામાં આગળ વધારે. પણ જ્યારે 22 વર્ષ થાય એને લગ્ન કરીને એને સાસરાના ઘરે મૂકી દે. પણ કદાચ એવું થાય કે એની કાબિલિયત, એની હુનર, એનામાં જે આવડત હોય ત્યાં અંદરને અંદર જ સુધી જ સીમિત રહી જાય. જો એને બહારે કાઢવામાં ન આવે તો આપણા જે માતા પિતા હોય એની જે મહેનત હોય એ નકામી થઈ જાય. હું આ બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી છું કે જેમાં મારામાં જે હુનર છે, મારામાં જે આવડત છે એનામાં મને મારા મમ્મી પપ્પાએ ખૂબ જ ફ્રીડમ આપી છે. જે પણ કાંઈ હોય એમાં બધામાં આગળ થઈને પ્લેટફોર્મ પણ આપ્યો છે. એના માટે હું મારા મમ્મી પપ્પાને ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું. થેન્ક યુ મમ્મી પપ્પા, ઓલવેઝ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હું આ પરિવારની પુત્રવધુ આપ સૌને નતમસ્તકે વંદન કરું છું. થેન્ક યુ. મારા વતી સૌ એકવાર મારા મમ્મી પપ્પા માટે ક્લેપ કરી દો. ધન્ય ભાગ છે એ પરિવારના કે આવી વહુ આવા વિચારોવાળા મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ મંચ ખુલ્લો છે. હજુ કોઈને પણ પોતાના વિચારો રજૂ કરવા હોય તો આવી શકશે. બધાને વડીલોને મારા જય શ્રી સ્વામિનારાયણ. મારા માતાઓ બધાને મારા જય શ્રી સ્વામિનારાયણ. આ સ્નેહ મિલન જોઈને હું બહુ જ એટલી આમ રાજી થઈ ગઈ છું કે હું કંઈ પણ નથી શકતી કે આનું આમ મારેથી આમ આનું કેટલું એમ કે આપણે તે આમ વખાણ કરી શકીએ કે શું કહું એ તે. હું નરનારાયણ દેવ જ્યારે અમદાવાદ પધરાવ્યા ને ત્યારે નરનારાયણ દેવે માતા પિતાને પેલા રાખ્યા. એ ભુજ નરનારાયણ દેવના દર્શન કરવા અમદાવાદ જે ગયા હશે એમને ખબર હશે. વચ્ચેના તખ્તામાં રાધાકૃષ્ણ દેવ પધરાવ્યા ને આ બાજુ નરનારાયણ દેવ પધરાવ્યા. ત્યારે શ્રીજી મહારાજે પોતાના મા બાપને આ બાજુનો પેલો તખ્તો રાખ્યો. ત્યાં તેમના મા બાપનું સ્વરૂપ પધરાવ્યું. જે અમદાવાદ ગયા હોય એમને ખબર હશે. વિજય દાદા જ્યારે સામે રાખે શ્રીજી મહારાજે એમના માતા પિતાનું સ્વરૂપ પધરાવ્યું. જે ગયા હોય નરનારાયણ દેવના દર્શન કરવા અમદાવાદ જાઓ ત્યારે પણ જોજો ને. જ્યારે શ્રીજી મહારાજે વન વિચરણ કર્યું ને ત્યારે બધે વન વિચરણ કરતા વડનગરમાં મહારાજ 5 દિવસ રોકાણા. 5 દિવસ વન વિશ્રામ કરતા પાછા ફરીને વડનગર જ મહારાજે રાતવાસો કર્યો. શ્રીજી મહારાજે જ્યારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ થયો અને લક્ષ્મીનારાયણ દેવને પધરાવ્યા ત્યારે શ્રીજી મહારાજે રાતના સંધ્યા આરતી કરી પછી પોતે મહારાજે લક્ષ્મીનારાયણ દેવને પ્રદક્ષિણા કરી અને પોતાના ઉતારે પધાર્યા.
મહારાજ જો મા બાપને સિંહાસનમાં 3 તખતા હોય, નરનાળ દેવ અને રાધાકૃષ્ણ દેવનો તખતો આવતો હોય અને ત્યારે એક મા બાપનું સ્વરૂપ પધરાવતા હોય મહારાજ, મા બાપનું સ્વરૂપ. બધાને મારા જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ સહેલી વસ્તુ નથી હો, અહીંયા ઉપર સ્ટેજ ઉપર આવીને બોલવું. હા, બહુ સરસ. જિગ્નેશભાઈ નાકરાણી, અમદાવાદથી બિલોંગ કરું છું. દિવાળી હોય એટલે આપણે ક્યાંક ને ક્યાંક તો ફરવા જવાનું જ હોય. આ ફેર પહેલેથી ડિસાઈડ થયેલું હતું કે આપણા નાકરાણી પરિવારનું સમૂહ મિલન છે. સમૂહ મિલન એટલે શું મને તો ખબર જ નથી. સમૂહ લગ્ન હજુ સાંભળ્યા છે, સમૂહ મિલન એટલે શું? હું જ્યારે અહીંયા આવી ત્યારે મને ખબર પડી કે બધા ભેગા થાય અને તેનું ઇન્ટ્રોડક્શન આપે. મને અહીંયા આવીને બહુ મજા આવી. તમે ગેમ્સ રમાડ્યા એ બી મેં એમાં બહુ એન્જોય કર્યું. થેન્ક યુ જેને અરેન્જમેન્ટ કર્યું છે. ફક્ત હવે હું લાસ્ટ જ સેન્ટેન્સ બોલવા જાઉં છું કે એક અઠવાડિયુંમાં 7 વાર હોય, જેમ કે સોમવાર, મંગળવાર, બુધવાર. તમને ખબર છે 8મો વાર એટલે શું? 8મો વાર એટલે આપણો પરિવાર. થેન્ક યુ. હલો હલો. ખૂબ સરસ. જો નાની છે પણ કેટલી હિંમત છે એની. ખૂબ સરસ વિચાર પોતાનો રજૂ કર્યો. નિખાલસ ભાવે પોતાના વિચાર એને કીધા. હા, તૈયાર કર્યા વગર જે એનો વિચાર હતો. સમૂહ લગ્ન જ સાંભળ્યા છે ખાલી, પરિવારનું મિલન એ ખબર નથી અને અહીંયા જોવા મળ્યું એમને. ખૂબ સરસ. હા, સમૂહ મિલન થવું જોઈએ ને, પરિવારનું મિલન થવું જ જોઈએ ને. હા, તો અહીંયા આવીને કહો યુવાનોમાંથી. હા, સજેશન દેજો. વર્ષે કરું, 2 વર્ષે કરું, 3 વર્ષે કરું, 4 વર્ષે કરું. પોતાના જે પણ વિચાર હોય એ આવીને રજૂ કરશે. આપણા વડીલ પૂર્વજોના જે યાદ કરી એના માટે આપણે આ સામે બોર્ડ લગાવ્યો છે, ભીમજી ગોરા પરિવાર. આ પરિવાર જે બધો બેઠો છે ને, એ પરિવાર આપણા જે પૂર્વજો છે ને એમને યાદ કરી કે આપણા વડીલો કેવી રીતે એ લોકો જીવન જીવી ગયા અને કેવી રીતે એ લોકોએ આપણને તે પાલન પોષણ કરી અને આટલા સુધી તે એ લોકો લાવ્યા. વડીલો પાસે કાંઈ હતું નહીં, વડીલો પાસે પૈસો નહોતો, સંપત્તિ કાંક થોડી ઘણી હશે એ જ હશે. હલો, હા, શું એને ખબર પડી ગઈ કે સમજ્યા? એટલે આનામાં ભલીવાડ કાંઈ નહીં હોય એટલે આ બધા ઘેર્યા. વડીલોએ જે એની પાસે કાંઈ પૈસો નહોતો, કાંઈ નહોતું, તો પણ આપણને તે ભણી અને જે એટલે સુધી તે આપણને લાવ્યા. એકવાર તો એ વડીલોને આપણે તે તાળીઓના નાદથી એમને વધાવીએ. બીજું તો આપણે એ કરવાનું છે કે એક વખત આપણે નરનારાયણ દેવને જય ઘોષથી તે એવી ગુજવી દઈએ
કે નરનારાયણ દેવ ભુજમાં બેઠા છે, પણ એમને પણ ત્યાં સુધી આપણો નાદ સંભળાય. બોલો શ્રી નરનારાયણ દેવની. હજી થોડી કચાશ રહી હો. આ અવાજ ને અમદાવાદ સુધી પહોંચ્યો, ભુજ સુધી પહોંચે એવો નતો આ. એટલે માઇક બદલી ગયું. એટલે આજે આપણો પરિવાર અહીંયા જે આપણે 2 દિવસ બધાએ તે મોજ શોખ કરી અને તે જે આનંદ મેળવ્યો, તે આનંદ જોઈ અને મને તો અતિ આનંદ થયો. આજની ઘડી અતિ રળી આમણી બ્રહ્માનંદ સ્વામીની પંક્તિઓની અંદર કહેલું છે. એ આજની ઘડી આપણને બહુ આનંદ પમાડ્યો. અને આ જે સમિયાણો જોઈ અને મને તો 2 દિવસથી એ જ થાય છે કે મારે તે આજે જ કહી દઉં, પણ આ સ્ટેજ ઉપર જવાની હિંમત બહુ ઓછી ચાલે. કારણ કે આ માઇકનું આપણું કામ નથી. માઇક પકડીએ ને ત્યારે પગ નીચે જે જમીન હોય ને એ તે આમ સરકી જતી હોય. પણ આજે તો વિચાર કરી હૈયાને તે દાબી અને વિચાર કરી જ દીધો કે આજ તો જે અંદરની જે ઉર્મિઓ છે ને એને તો મારે બહાર પરિવાર આગળ કહેવી જ છે. અમોને આજે કચ્છ પ્રાંતને રવાપરને છોડી વડનગરની અંદર ન ભૂલતો હું તો 90 અને 91ની સાલની અંદર હતી અમે પ્રસ્થાન કર્યું. પણ જે આ વડીલોએ જે પોતાની તે શરીરને ઘસી નાખ્યું, શ્રમ કર્યો, પણ એક શ્રમ કરતા એમને તે નરનારાયણ દેવ અને સંતોને કદી ભૂલ્યા નથી. આજે એનું પરિણામ આપણને જોવા મળે છે. ધંધા અર્થે સૌ કોઈ બધા બહાર જતા હશે અને ધંધા કમાવા માટે જે 2 પૈસા તે રળતા હશે, એ પૈસા માટે આપણું શ્રમિત નથી. જો એ માટે હોત તો વડીલો પાસે પૈસા કાંઈ નહોતા. પણ એ વડીલોએ જ્યારે સંપ અને સત્સંગ અને સાધુ સંતોને ભેગા રાખ્યા ત્યારે આપણે આજે એટલે સુધી છીએ. આપણી કોઈ હોશિયારી નથી કે આપણે એટલે દરજે જઈ શકીએ, પણ એક વડીલોને જ્યારે તે આ સંતો અને સત્સંગને રાખ્યો અને સાથે સંપ રાખ્યો ને ત્યારે આપણે એટલે સુધી છીએ. તો મારે એટલું જ કહેવું છે કે જેવી રીતે વડીલોએ સંપ રાખ્યો અને એવી જ રીતે આપણે કુટુંબ પ્રત્યે જો સંપ રાખશું તો આપણનો કોઈ ગામવાળા કોઈ યા આગળના બીજા કોઈ માણસો આપણો વાળ વાંકો કરી શકવાના નથી. તો મારી એક જ કરબદ્ધ પ્રાર્થના છે કે સૌ પરિવાર એકબીજા સાથે પ્રેમ રાખી હળી મળી અને આવા ને આવા પ્રોગ્રામો કરતા રહીએ, એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી. અને એક પાંડવોનું દ્રષ્ટાંત તમે યાદ રાખજો. પાંડવોમાં 5 પાંડવો હતા. એની અંદર યુધિષ્ઠિર સૌથી મોટા ભાઈ હતા. યુધિષ્ઠિર મહારાજ જ્યારે 4 ભાઈઓને કહે કે તમારે આ કરવાનું તે કરવાનું, તેમાં કોઈ ભાઈએ એમને વાણીનો પ્રત્યુત્તર આપ્યો નથી કે આમ શા માટે કરવું. એક વડીલની મર્યાદા જો આપણે ચૂકી ગયા તો સમજી લેવાનું કે એ જ આપણો કુસંપનો ત્યાં મોર લાગશે. તેમ યુધિષ્ઠિર મહારાજનું કોઈએ વચન ઉથાપ્યું નહોતું, તો એ જ પાંડવો 100 કૌરવોની સામે વિજય મેળવી ગયા. 2 ભાઈઓ હશું તો પણ જો સંપ હશે ને તો એની અંદર આપણે કોઈ આપણો વાળ વાંકો કરી નહીં શકે. તો મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે હે મારા વહાલા, મારા પરિવારમાં અને મારા કુટુંબમાં મને અને સંપ અને સુખ અને સમૃદ્ધિ બંને મળશે, પણ એક સંપ રાખજો તો મહારાજ આપણને ભેગા રહી અને લક્ષ્મીજી સાથે આવશે. તો
મારા જે અંતરના વિચારો હતા એ કદાચ આપણને કંઈ અયુક્તા લાગ્યા પણ હશે શબ્દો, કારણ કે આ મારો વિષય નથી, પણ જે કંઈ તે શબ્દો તૂટી ફૂટ્યા અક્ષરો તમને કદાચ તે કંઈ જોડવામાં તકલીફ પડે ને તો જોડી લેજો, પણ એક સમજણ જરૂર કેળવજો કે મારે હવે પરિવાર માટે કંઈક કરવું છે. તો પરિવાર માટે બીજું કાંઈ નહીં, પણ એક પરિવાર સાથે હળી મળી અને સંપથી રહેવાનું રાખશો તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. ઓટોમેટિક બીજી બધી વસ્તુ એની સાથે આવી જશે. તો આજના દિવસે તમને કંટાળો આવતો નથી ને? કોઈને કોઈ બોલતા નથી એટલે એમ થાય ને કંટાળો આવતો હશે. ના બોલે પણ જવાબ તો આવવો જોઈએ ને. પ્રેક્ષકનો સામે જવાબ આવવો જોઈએ કે આમે ઊભા એ તે ખાટો માથાના દુખાવા ઊભા તો આપણે કાંક આડાવડા થઈએ એમ. પણ એટલું તો જરૂર તે તમે ધ્યાનમાં લેજો કે આ જે પરિવાર આપણે ભેગા થયા છીએ ને એમાં તુલસીભાઈ અમારા દીકરા જ છે, પણ એક જ વસ્તુ નિયમ રાખવાનો કે એ આપણા કરતાં મોટા છે, ઉંમરમાં નાના છે, પણ એની જે સમજણ છે ને એને આપણે દાદ માગવી પડે. કાલે સંતો આવ્યા હતા ને, એમને સંતોએ કીધું ને કે બધા તુલસીભાઈ જેવા તો નહીં હોય, પણ એનામાંથી કંઈક આપણે શીખવું જોઈએ કે ભાઈ એ જે આપણે ઉપદેશ આપે છે ને એનામાંથી એક ઉપદેશ લઈને આ આપણે જે 2 દિવસનો પ્રોગ્રામ કર્યો એમાંથી કંઈક લઈને જઈશું ને તો આપણે આ જે સ્નેહ મિલન કર્યું ને એ એક સાર્થક ગણાશે. તો આજના પરિવાર આજના દિવસની અંદર તો આપણે બધાને એવો વિચાર લઈ કે આપણને જે કંઈ સારું લાગે એ આમાંથી તે ગ્રહણ કરી અને આપણને અહીંયાથી છૂટું પડવું છે. તો મારી દરેક શ્રોતાગણ, વડીલો, બહેનો અને દીકરીઓ બધાને એક કરબદ્ધ પ્રાર્થના છે કે આજ પહેલાં જે કંઈ આપણે તે કર્યું, કોઈકને વડીલોને તે અયુક્ત વચન કહ્યું હોય, કોઈ ભાઈને કહેવાયું હોય કે દીકરાને કહેવાયું હોય, પણ આજના દિવસથી એક નિયમ લઈને જજો કે આજ પછી મારા વડીલોને, ભાઈઓને કે કંઈક અયુક્તું તે ન થાય એવું હું વર્તન આજથી જરૂર કરીશ. તો બસ આજ ભગવાન શ્રી નરનારાયણ દેવના ચરણમાં કરબદ્ધ પ્રાર્થના કે સૌને એવું બળ આપે એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ. વડીલશ્રી ખૂબ સરસ વિચારો આપણી સમક્ષ રજૂ કર્યા. બસ એમાંથી આપણે જે આપણને લાગુ પડતું હોય એ પ્રમાણે ગ્રહણ કરવું કે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કામમાં આવે. ખૂબ ખૂબ આભાર ફરીથી. હજુ કોઈ યુવાન, કોઈ બેન, દીકરી, વહુ જેને પણ પોતાના વિચારો રજૂ કરવા હોય એ આવી શકે. સર્વને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. કાલે મેં વાત કરી હતી કે હું પરિવારની ખીલ્લી છું અને પરિવાર મારું લાકડું છે જેનાથી હું તરી જાઉં છું. તો એવી જ એક બીજી વાત કે જેવી રીતે ખીલ્લી લાકડા સાથે જોડાઈને તરવા લાગે એવી રીતે આપણે સૌ પોતાના પરિવાર સાથે જોડાઈને રહેશું ને તો જ આપણે તરી જઈશું. બાકી આપણી ઓળખાણ જ નથી, પરિવાર વિના તો આપણી કંઈ ઓળખાણ જ નથી. જ્યાં સુધી આપણે પરિવાર સાથે જોડાયેલા રહેશું ને ત્યાં સુધી આપણે ડૂબી જવાની કોઈ ચિંતા જ નહીં હોય કે હું ડૂબી જઈશ. પણ જેમ લાકડામાં ખીલ્લી ચોંટી અને ખીલ્લી તરી ગઈ એમ હું પરિવાર સાથે જોડાવું ત્યારે હું તરી જઈશ એવી ભાવના સર્વે રાખજો અને પરિવાર સાથે હંમેશા જોડાઈને રહેજો. આપણા પરિવારથી બીજું કોઈ મોટું ધન નથી, પિતાથી મોટું કોઈ સલાહકાર નથી અને માતાની છાયાથી મોટી બીજી કોઈ દુનિયા નથી. પરિવારથી મોટી કોઈ ખુશી નથી. એટલે જ કહેવાય છે ને કે પરિવાર વિના જીવન નથી. કયા જન્મમાં કોની સાથે હતા, આવતા જન્મમાં કોની સાથે હશું એ આપણને કોઈને ખબર નથી. અત્યારે જે આ પરિવાર સાથે આપણે છીએ તો એની સાથે હંમેશા જોડાઈને રહીએ. તો પછી અત્યારે જેની સાથે છીએ એની સાથે વેર બાંધીને શું ફાયદો? એકબીજા સાથે ભેગા મળી હળી મળીને આવો મોજ મસ્તીનો આનંદ કરીએ છીએ તો હંમેશા આવી રીતે ભેગા થઈને મોજ મસ્તીને આનંદ કરતા રહીએ. એ જ પરિવારની એક મોટી ઓળખાણ છે.
સંતો આવ્યા હતા અને આપણા સર્વની નોંધ લીધી કે આવું મિલન તો આ એક સમયા જેવું મિલન છે. અમે તો આવું સપનામાં પણ નહોતું વિચાર્યું કે આટલો મોટો મંડપ, આટલી મોટી મેદની, કે આટલું મોટું સારું એવું ફંક્શન. અહીંયા તો આમ કહેવાય ને 3 દિવસની કથા થાય, એટલો મોટો મંડપ ને એટલું બધું આયોજન છે. તો સંતોએ પણ આની ખાસ નોંધ લીધી. તો એવી રીતે આપણે આવો ઉત્સવ આગળના આનથી વિશેષ થાય એવું કંઈક કરીએ તો એની માટે એક પરિવારને એક ડાળ, એક વટવૃક્ષ બનવું પડશે. આપણે આ ખાલી એક ચિત્રમાં તો વટવૃક્ષ બનાવ્યું છે, પણ આપણે હકીકતમાં એ વટવૃક્ષ બનવું પડશે. એની માટે સર્વની પોતાની ફરજ સમજીને, પોતપોતાના સમજીને સાથે રહેવું પડશે. પરમાત્મા પ્રિય બનતા પહેલા, પરમાત્માના પ્રિય બનતા પહેલા પરિવારના પ્રિય બનજો. તો આ દુનિયાથી, આ દેહથી તો પર જઈએ ત્યારે ભગવાન પણ રાજી થશે કે આને મા બાપની સેવા કરી છે, પરિવારની સેવા કરી છે. તો એવી રીતે સૌ સાથે મળીને જોડાઈને રહેશો તો જે મનમાં કે હૃદયમાં કે એકબીજાથી કંઈ ભૂલ થઈ હોય ને જે અલગ થયા હોય એવું કાંઈ હોય તો બધા જોડાઈને એક જૂથ થઈને એક પરિવાર જો જોડાયેલો હશે, એકતા હશે તો કોઈ પણ મુશ્કેલીનો સામનો સહેલાઈથી થઈ શકશે. એવા તો સંપ્રદાયમાં કેટલાય મોટા દ્રષ્ટાંતો છે. તો એવી રીતે એક જૂથ થવા માટે આજે જે આપણે પહેલ કરી છે એ આપણા એક નાકડાની પરિવારમાં નહીં પણ બીજા અનેક પરિવારો આની નોંધ લઈને એ પણ એક જૂથ થવા તૈયાર થયા છે. સુરતમાં જોઈએ તો ઘણા બધા એવા પરિવારો છે કે જે સ્નેહ મિલન કરે છે. ભાઈ આવું મિલન ઈ નથી કરી શકતા કે માતૃપિતૃ વંદના મહોત્સવ હોય અને એનામાં સર્વે એકબીજાના માતા પિતાની કે સર્વની એકબીજાનું પૂજન કર્યું હોય તો એ પણ નોંધ લેવાશે. અને આવતા સ્નેહ મિલનમાં સુરતમાં પણ બેઠેલા કેટલાક આપણા ભાઈઓ છે જે પરિવાર સાથે જોડાયેલા છે પણ આવી રીતનું જે આયોજન નથી કરી શકતા એ પણ આપણામાંથી આજે આપણે જે કાર્યક્રમ કર્યો એનું આપણે યુટ્યુબ પર મૂકશું ને એ જોશે ને હવે એનામાં પણ પ્રેરણા જાગશે. તો એ માટે આપણે સર્વે એક થઈને આવા અનેકો પ્રોગ્રામો કરવાના છે. તો સર્વે ભેગા સર્વે સાથે રહીશું અને સાથે આનંદ ઉત્સાહ કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. હિંમતભાઈના પુત્રની હિંમત અને એમના જે વિચાર ખરેખર ખૂબ દાદ માગી લેવા છે. આવતા પ્રોગ્રામમાં તો એન્કરિંગ એ જ કરશે, બરાબર ને? એક વક્તા, સારા વક્તા તરીકે, એક એન્કર તરીકે ખૂબ સરસ નામના મેળવશે એવી અમને આશા છે. અને ભગવાન એમને ખૂબ બળ આપે અને આ ક્ષેત્રની અંદર આગળ વધે એવા આપ વડીલ સંતોના અને મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. હું અહીંયા આ પરિવારને પહેલી વાર મળી, મને અહીંયા ખૂબ જ આનંદ આવ્યો. અહીંયા આ બધું જોઈને મને એવું લાગ્યું કે આ બીજી વાર બી થશે તો કેવું આનંદ આવશે. અહીંયા ખાલી આપણો અડધો પરિવાર છે, આનાથી આપણો પૂરો પરિવાર આવે તો આપણે કેટલી મજા આવે. અસ્તુ. સર્વેને મારા જય શ્રી સ્વામિનારાયણ. ભીમજી ગોરા નાકરાણી પરિવારનું જ્યારે પ્રથમ સ્નેહ મિલન થયું ત્યારે તો હું બહુ નાની હતી એટલે ખબર નથી પડતી એટલી, પણ આ દ્વિતીય સ્નેહ મિલનમાં આજે ખબર પડી પરિવાર એટલે શું, પરિવારનું મહત્ત્વ શું છે આપણી લાઈફમાં આજે ખબર પડી. એટલે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જે બી કાર્યક્રમો થયા, કાલથી મિલન થયું, ગેમ્સ રમાડી, સાંજે પપ્પાનું પ્રેઝન્ટેશન હતું, રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, આજ સવારમાં માતૃપિતૃ વંદનાનું જે આયોજન થયું એ ખૂબ જ સરસ થયું. અને દર સાલ આવો કાર્યક્રમ થતો રહે એવી આશા સાથે બધાને અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. પછી વડીલો નક્કી કરશે કેવી રીતે કરવું, બરાબર? વિચાર તો બધા પોતાના રજૂ કરશે. ખૂબ ખૂબ આભાર. વિનુભાઈ આવો. નરનારાયણ દેવની જય બોલાવી પછી મારી વાણીને આગળ વધારીશ. બોલો નરનારાયણ દેવની. સરસ. હજી પણ અવાજ થોડો ઓછો થયો, પણ મને એવું લાગે છે બપોરના ટાઈમે થોડાક લાડવા ખાઈને પછી અવાજ વધશે. તો આપણો, હું જ્યાં સુધી મને ખબર છે 2015ની સાલમાં રવાપર ગામે આપણું પહેલું મિલન થયું હતું. તો એ વખતે મને થોડુંક યાદ છે કે જે સ્વયંસેવક ભાઈઓ જે ટાઈમ સમય ભોગને આપ્યો હતો, પણ એ આપણી જગ્યા થોડીક અવળી જ પડતી હતી કે કોઈ વસ્તુ જોતો દોડાદોડી બહુ થતી હતી, બરાબર? પણ બહુ સરસ આયોજન હતું, એટલું વિશેષ આયોજન કર્યું રવાપરની અંદર. અને એના પછી આ આયોજન થયું. હજી હું એવું વિચારું છું કે આના પછી ગમે ત્યાં પ્રોગ્રામ કરો, 2025ની સાલમાં મારો એવો મંતવ્ય છે કે 2025માં
2025ની સાલમાં બીજો આવો પ્રોગ્રામ થવો જોઈએ. તો આનાથી વિશેષ થાય એવી વડીલો જોડે અને આપ સર્વે જોડે મારી નમ્ર પ્રાર્થના છે કે હજી આનામાં હું જોયું કે વડીલો મોકલે હતા, કોઈક મહેમાન આવે તો તેડવા તો ઓળખતા નહોતા. બરોબર, તો હજી આનાથી જો બીજા પ્રોગ્રામ થાય ને તો એકબીજાને ઓળખાણ પડે. મિલનની જરૂરી તો છે મેન ઓળખાણ, કારણ કે એકબીજા નાના છોકરાઓ કોઈ એકબીજાને ઓળખતા જ નથી. જો ઓળખાણ થશે ને તો આનાથી વિશેષ આપણો કાર્યક્રમ બહુ સફળ થશે. અને આ વડીલોના આશીર્વાદ છે અને હજી આપને એવા આશીર્વાદ મળે એવી વડીલોના ચરણોમાં હું નમસ્કાર કરું છું કે હંમેશા માટે આ વડીલોને આગળ રાખશું ને આપણે, બરોબર, તો આપણો કાર્યક્રમ કોઈ દાય નિષ્ફળ નહીં જાય. અને બીજું એ કે આ આયોજન કર્યું, બરોબર, મને થોડોક પણ અનુભવ નહોતો કે કેમ કરીશું. વડીલો એમ કીધું કે થઈ જશે, બધું ભગવાન ઉપર મૂકી દો, પણ ખરી રીતે પાર પડી ગયો આ વડીલોના આશીર્વાદથી. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ વિનુભાઈ, પોતાના સુંદર વિચાર રજૂ કર્યા. હજુ કોઈને પોતાના વિચાર રજૂ કરવા હોય આવશે. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સૌ પરિવારજનોને મારા ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. ટુડે આઈ કેન સે દેટ વી હેવ સેટ એન એક્ઝામ્પલ. આપણે એક ઉદાહરણ સેટ કર્યું છે, આપણી જે સમાજ માટે આપણે ઉદાહરણ સેટ કર્યું છે કે યુનિટી કોને કહેવાય, ટીમ વર્ક કોને કહેવાય, કમિટમેન્ટ કોને કહેવાય, અને એક પ્રેમ કહીએ કે પોતાના પરિવારજનો પ્રત્યે એક પ્રેમ કોને કહેવાય, એનું આપણે આ અચૂક ઉદાહરણ જે સેટ કર્યું છે. અને આ ઉદાહરણ છે આપણી હિસ્ટ્રીમાં પણ નોંધ લેવાશે. આપણા વડીલોએ જે મહેનત કરીને એક સ્ટેજ તૈયાર કરી આપ્યું અને આપણે એને જે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ, જેનાથી આપણા વડીલો પણ ખૂબ આપણા ઉપર એક પ્રાઉડ ફીલ કરતા હશે. અક્ષરધામમાં પણ જે હશે આપણા પરદાદાઓ એ પણ આપણા ઉપર એક પ્રાઉડ ફીલ કરી રહ્યા હશે કે અમે લોકોએ જે સ્ટેજ તૈયાર કરીને આપ્યું છે એ લોકોએ એક કહીએ ને કે પ્રાઉડ, આ લોકોએ બહુ ખૂબ આગળ સ્ટેજ વધાર્યું છે અને આપણાથી પણ એક વિશેષ કરી બતાવશે. આપણે આજે આજુબાજુ જોઈ રહ્યા છે મંડપ, સ્ટેજ જે ડેકોરેટ કર્યું છે એના માટે લોકો હવે ઇવેન્ટ મેનેજરો રાખે છે, લાખો રૂપિયા આપે છે અને ઇવેન્ટો આવી મેનેજ કરાવે છે. પણ આપણે અહીંયા કોઈ પણ એક ઇવેન્ટ મેનેજરને રાખ્યો નથી. આપણા પરિવારોજને બધાએ ભેગા થઈને, એટલે કે એક ટીમ વર્કનું એક્ઝામ્પલ આપણે એક સેટ કર્યું છે કે આપણા પરિવારજનોએ જ બધું આ હેન્ડલ કર્યું છે. ફ્રોમ આ ડેકોરેટિંગ ધીસ માનકી, આ આપણે બેનર જે તૈયાર કર્યું છે એ આપણે ગ્રાફિક્સ ડિઝાઇનર જ ડિઝાઇન કર્યું છે. ફોટોગ્રાફર છે, ફોટોગ્રાફર પણ એક આપણા જ છે. તો આપણે કહી શકીએ કે આપણો જે પરિવાર છે એમાં રિસોર્સિસ છે, સ્કિલ છે, બસ ખાલી આપણે એમની જોડે સહાય લેવા માટે શરમ રાખવી નથી. આપણે ઘણા લોકો આપણે જોતા હશું કે લોકો બહાર પૈસા આપીને આ મોટિવેટરો જોડેથી મોટિવેશન લેતા હોય છે, પણ આપણી પાસે એક આવો પરિવાર છે જે આપણે ફ્રીમાં આપણે મોટિવેટ કરે છે. કોઈની પાસે એક બહાર આપણે હાથ લાંબો કરવો નથી પડતો. જ્યારે પણ આપણે તકલીફ પડે તો આપણા ભાઈઓ છે, આપણા દાદાઓ છે, એમની પાસેથી આપણે સલાહ માંગીશું તો પણ આપણી જે પ્રોબ્લેમ છે સોર્ટ આઉટ થઈ શકે છે. તો હું એટલું જ કહીશ કે પરિવારમાં જે લોકો પરિવારમાં રહે છે એમને કોઈ તકલીફ પડતી નથી. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ક્રિકેટ હવે આપણે ફર્સ્ટ સેમિફાઇનલ હતી ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ. તો એમાં કોહલી અને અય્યર બેટિંગ કરી રહ્યા હતા અપ ટુ 30 ઓવર્સ. ત્યારે રોહિત શર્માએ ઈશાન કિશને એઝ એ મેસેન્જર સેન્ડ કર્યો કે ભાઈ તું હવે આ રીતે રમ. તો એક આમાં જોવા જઈએ તો એકલાથી કોઈ દિવસ કોઈ કામ સક્સેસ થતું નથી. આમાં બધા લોકોનો સહાય જોવે છે. ક્રિકેટમાં ભલે 15 જણની સ્ક્વોડ હોય પણ 11 જણા રમે છે, પણ જે બીજા 4 લોકો છે એ એઝ અ મેન્ટર તરીકે પણ કામ આવે છે.
લોકો એનાલિસ્ટ રાખે છે. બિઝનેસમાં પણ હવે આપણે જોયું હશે કે બિઝનેસ એનાલિસ્ટ હોય છે, ફાઇનાન્સ એનાલિસ્ટ હોય છે, ડેટા એનાલિસ્ટ હોય છે. તો એ લોકો શું કરવા હાયર કરે છે? તો કે કંપનીમાં જે ખામી હોય તો એનાલિસ્ટ જે એનાલિસ્ટ કરીને આપે કે આ પ્રોબ્લેમ અહીંયા આવે છે તો આપણે અહીંયા સોર્ટ આઉટ કરો તો આપણે કંપનીમાં વાંધો નહીં આવે. તો એવી જ રીતે આપણી જોડે આવા વડીલો છે એ આપણે એનાલિસ્ટ છે. એમની પાસેથી આપણે સહાય માંગીશું, એમની સલાહ લઈશું તો આપણે આ જે જીવન જીવવાનું છે એ પાર પડી જઈશું. અને પરિવાર માટે જો આપણે કાંઈ કરીશું તો એમાં સમજવું કે આપણે જીવનમાં સક્સેસ મળી છે. જીવન ધંધામાં ભલે આપણે સક્સેસ ના જઈએ પણ જો પરિવારજનો આપણા પર જો ખુશ હશે તો સમાજવાળા પણ આપણા પર ખુશ થશે. તો સમજી લેવાનું કે આપણે એક જીવન જે જીવી રહ્યા છીએ એ આપણે બીજા માટે પ્રેરણારૂપી બની રહ્યા છીએ અને ભગવાન પણ રાજી થશે. થેન્ક યુ. ખૂબ સરસ, ખૂબ હિંમત અને સ્કિલ સાથે એ તે વાત કરી કે વડીલો પ્રાઉડ ફીલ કરતા હશે, પણ હું તો એમ કહું અમે તને જોઈને પ્રાઉડ ફીલ કરીએ છીએ કે તારી અંદર જે સંસ્કાર, જે સ્કિલ છે એ ખરેખર. અને સૌ વડીલો આશીર્વાદ આપજો કે ખૂબ આગળ વધે. જય સ્વામિનારાયણ. અત્યારે બધાએ વાત કરી કે પરિવારમાં બધા ભેગા થયા અને બહુ મજા આવી, બધાએ વાત કરી. પણ મારે એક પોઈન્ટ લઈને વાત કરવી છે. જ્યાં અમે ભુજ હતા અને વારંવાર પ્રશ્ન પૂછાતો કે તમે કોઈ ઇન્કમમાં સમસ્યાઓ છે એમ હિસાબમાં, તો સોરી ભૂલી ગઈ નહીં અમારે એક પ્રશ્ન પૂછાતો કે તમે બચત કરો છો? તો એ ઘણા પરિવારમાં એવું હતી, સમસ્યાઓ હતી કે ના બચત કે પૂરું નથી થતું, એમ મહિનો આવતા પૂરું નથી થતું તો બચત ક્યાંથી થાય? તો અમે બીજો પ્રશ્ન હતો કે તમે હિસાબ રાખો છો? તો જે તમે બચાવો છો એનો હિસાબ રાખો અથવા લખો કે હિસાબ કરો કે ક્યાંથી આપણે બચાવી શકીએ. તમે લખશો તો ખ્યાલ આવશે કે અહીંયાથી આપણે થોડીક બચાવી શકીએ તો તમારી બચત થાય. અને બાળકોને પણ મારે કેવું છે, યુવાન દીકરા દીકરીઓ આવતા એમને પણ પૂછતા કે તમે બચત કરો છો? એટલે એ લોકો તો પહેલા વિચારમાં જ પડી જતા અને પછી કે અમે તો હજી ભણીએ છીએ, એમ કમાતા નથી તો બચત કઈ રીતે કરીએ એમ. તો છોકરાઓને અમે સમજાવતા કે બચત પેરેન્ટ્સ તમને જે પોકેટ મની આપે છે, એક્ઝામ્પલ 500 રૂપિયા આપ્યા હોય તો તમે એનામાંથી 100 રૂપિયા બચાવવાની કોશિશ કરો અને એ તમારી પોકેટ મની ભેગી કરો. એ તમને જ્યારે જરૂર પડશે ત્યારે કામ આવશે. તમે તમારી પોકેટ મનીથી કંઈ બી કરી શકશો. અને હું અમારા ઘરમાં જ અનુભવ છું, મારી દીકરી અત્યારે એની પોકેટ મની ભેગી કરી અને એની ફ્રેન્ડ માટે જે ગિફ્ટ લે છે એ એમના પૈસાથી જ લે છે. અમે એને કહીએ તું રહેવા દે તારા અમે આપીએ, પણ ના, એને એનામાં ખુશી મળે છે. અને એ જ્યારે કરે ને કે એની પોકેટ મનીમાંથી લેવું છે એટલે આપણને પણ ખુશી થાય. એટલે મારી યુવાન દીકરા દીકરીઓને કેવું છે કે તમે કદાચ પેરેન્ટ્સ આપતા હોય પોકેટ મની તો એનામાંથી બચાવવાની કોશિશ કરજો. અને હિસાબ તો રાખવાનો જ, પેરેન્ટ્સને હિસાબ આપવાનો જ છે. અને આ જાણતા અજાણતા પણ આપણે ભગવાનની એ આજ્ઞાનું પાલન કરીએ છીએ, હિસાબ રાખીએ છીએ અને બચત પણ કરીએ છીએ. આને આ વસ્તુ મોટાઓ માટે પણ છે. અત્યારે કમાતા હોય એને વાપરતા હોય, પણ મોટા થયા પછી શું? ધંધા ઊભા કર્યા, તમે બધું કર્યું, પણ જ્યારે શરીર સાથ ના આપે, ધંધા તો દીકરા જ સંભાળવાના છે, ત્યારે શું? પણ અત્યારે તમે થોડું થોડું ભેગું કરી અને એવું કરો કે તમે રિટાયર થાવ ત્યારે તમને એ પૈસા કામ આવે. એવું નથી કે દીકરાઓ નહીં આપે, આપશે, પણ જે તમે તમારા બચાવેલા મહેનતથી બચાવેલા પૈસાથી જે તમે રિટાયર થઈ અને જે સેવાદાન કરશો અથવા મંદિરમાં કરશો એ તો એ તમારો અનુભવ અલગ હશે. એટલે બધાઓને કેવું છે કે તમે પણ બચત કરજો ને એવા પ્લાન બનાવો કે મારે રિટાયર થવું ત્યારે મારો પૈસો બચાવેલો મને ક્યારે કામ આવે, એવી રીતે પ્લાન કરવું. બસ. જય સ્વામિનારાયણ. ને મારે હવે આ બહેનો માટે પણ કેવું છે, મારી જે ગૃહિણી છે, હાઉસવાઈફ, એમના માટે પણ કેવું છે. અરે ઘણીવાર સાંભળવા મળે કે આખો દિવસ તમે ઘરે કરો છો શું? પણ કદાચ જેન્ટ્સ બહારે જતા હશે, એમના ધંધાનું ટેન્શન હશે, વડીલો ઘરમાં હોય, પણ વધારે જવાબદારીઓ ગૃહિણીની હોય છે. એમને બાળકો સંભાળવાના હોય છે, ઘરની જવાબદારીઓ હોય છે, વડીલોને સંભાળવાના હોય છે. ને બીજું તો ઘરમાં બધા રહેતા હોય તો બધાના ટેસ્ટનું પણ ધ્યાન રાખવાનું હોય, એ વિચારીને મેનુ ડિસાઈડ કરવાનું હોય. એટલે કોઈ ગૃહિણીને કદાચ એમ થતું હોય કે હું ઘરે છું ને કાંઈ નથી કરતી, તો આપણા જેવી કોઈ નોકરી નથી. આપણે કારણ કે મને એવું લાગે છે કે આજ સુધી ગૃહિણીનો સેલેરી ડિસાઈડ નથી થઈ. કારણ કે આ જોબ એવી છે, 24 કલાકની જોબ છે, એનો કોઈ ટાઈમ લિમિટ નથી.
કોઈ પણ નોકરી કરતા હોય એમનો ટાઈમ લિમિટ હોય, આપણી કોઈ ટાઈમ લિમિટ નથી. એટલે એટલા માટે શાયદ કોઈ આજ સુધી કોઈ જોબની સેલેરી ડિસાઈડ કરી શક્યું નથી. એટલા માટે કોઈ આપણી પોતાની જાતને નીચી ન સમજવી. આપણે ગૃહિણી છીએ, બધાથી ઊંચી પોસ્ટ છે આપણી. થેન્ક યુ. તરફથી હેત ભર્યા જય સ્વામિનારાયણ. બધા મોટું ભાગે બધાને કહી દીધું છે, પાતાથી કહી દીધું. માઇક હાથમાં લીધું નહોતું, મેં આજે લીધું છે. હવે પ્રશ્ન એ છે કે મોટાભાગના મા બાપ તો પોતાના છોકરાને એમ કહેતા હોય છે કે મારાથી કોઈ ભૂલ ના થાય તો એવું વસ્તુ કરતો નહીં કે મારું માથું નીચું થાય. હવે મોટાભાગના છોકરાઓ પોતાની મા બાપને કોઈ વાત કહેતું નથી, ભૂલ થાય તો એ કોઈ વાત કહેતું નથી. વાત બરોબર છે ને? કોઈ વાત કહેતું નથી અને બારે વાત કહે છે. તમને જાણો છો બહારની દુનિયા કેવી છે. આટલી વાતની આટલી મોટી વાત કરે છે ને દુનિયાને સમજાવે છે અને પોતાનું મા બાપનું માથું નીચું થાય છે. મારે એટલું જ કહેવું છે, તમે પોતાના દીકરાને બેસ્ટ ફ્રેન્ડ તરીકે રાખો તો તમારી વાત એ તમને કહી શકે ને બારે ના કહે. જો બારે કહેશે તો આટલી વાત ને મોટી વાત થશે. એટલે જય સ્વામિનારાયણ. કે આજે ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. આવું સ્નેહ મિલન થયું અને અમારી હાજરી નથી, અહીંયા મિટિંગોથી સ્નેહ મિલનનું નક્કી થયું. પછી ફોન આવ્યા કે આવી રીતના સ્નેહ મિલનનું આયોજન કર્યું છે, તો અમને ખૂબ ખૂબ આનંદ થયો અને અમે ટિકિટ વહેલી થઈ ગઈ એટલે અમને આવવા મળ્યું અને આ અમને માણવા મળ્યું. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. અને હું તો એવા જ કહું છું કે આ હિતુલભાઈએ કીધું કે વટ વૃક્ષ એ તૈયાર કરવામાં આવ્યું છે. મને તો એટલો આનંદ થયો અને ખૂબ ખૂબ મને આનંદ થયો. અને અમારે જે અહીંયા અમે પરિવાર રહીએ છીએ સાથે, એનું વટવૃક્ષ તો અમારા બાબુ દાદા કરી ગયા છે અને એ પરિવારને હું બધા આ પરિવારને ધન્યવાદ કહું છું અને ધન્યવાદ ખૂબ ખૂબ તો અમારા બાબુ દાદાને કહું છું. એના તરફથી જ અમે અહીંયા તરીએ છીએ અને પ્રેમથી રહીએ છીએ. જય સ્વામિનારાયણ. અંતરથી એવા વિચારો થયા કે હજુ કાંઈક કહું. કહેવાનું હું મારા અંતરથી તે મને એવી વિચારણા થઈ કે હું જે કંઈ આજે છું એ કેના ઉપરથી છું અને કયા કુટુંબ અને કયા પરિવારથી આજ અહીંયા છું. એટલે મારે અંતરથી એવા ઉદ્ગારો વિચાર થયા કે અમે જે અહીંયા વડનગરની અંદર રહીએ છીએ ને, તો અહીંયા અમારા જે પરિવાર છે, આ બધો પરિવાર તો મારો જ છે, પણ અહીંયા સ્થાનિક જે રહીએ છીએ ને એની અંદર મારા 2 દીકરા છે, મોટાભાઈના 4 દીકરા છે, એથી મોટાભાઈના 3 દીકરા છે, એથી મોટાભાઈના 2 દીકરા છે. કાઉન્ટ તમારે કરવાનો છે હો, મારે નથી કરવો. કેટલા દીકરા થયા? ગણ્યા નહીં તમે? નેક્સ્ટ ફરી વખત મારા 2 દીકરા છે, મારા મોટાભાઈના 4 દીકરા છે, એનાથી મોટાભાઈના 3 દીકરા છે અને એનાથી મોટાભાઈના 2 દીકરા છે. 11 થયા ને? એનાથી મોટા ભાઈના દીકરા તો છે, પણ હાલ વડનગરની અંદર જે સ્મિત રહ્યા છીએ ને એમની વાત કરું છું. વડનગરની અંદર અમે જે અહીંયા રહ્યા છીએ ને એના 11 દીકરા છે. 11 દીકરાની અંદર જેને કોઈ મતભેદ નથી રાખ્યો કે મારા 4 દીકરા છે, મારા 2 દીકરા છે, મારા 3 દીકરા છે, એ મતભેદ નથી રાખ્યો. એ જ અમારા વડીલ શ્રી વીરજીભાઈને નમ્ર અપીલ કરું છું, સ્ટેજ ઉપર આવી અને આ પરિવાર અને 2 શબ્દો કંઈક કહી બતાવે. આજે 30 વર્ષ થયા કે આજે અમે પરિવારની અંદર તે રહ્યા છીએ ને, તો ક્યારેક કોઈએ એમને કીધું પણ હશે, એમને પણ કીધું હશે, પણ મને એવો વિચાર થયો કે એમના ભાઈના તો 4 દીકરા જ છે, પણ એને એવું કદી નથી જોખવ્યું કે મારા 4 દીકરા છે, પણ એમને એવું જ નક્કી કર્યું છે કે મારા 11 નહીં પણ 12 દીકરા છે. તો 12મો દીકરો એ જ અમારો ભાણેજ છે.
આજે એક 30 વર્ષથી પરિવારની સાથે હળી મળી અને રહ્યો છે, એમને દીકરો કરીને રાખ્યો છે, આપણો ભાણેજ છે. 11 દીકરાની અંદર 12 દીકરાને એમને સાચવ્યા છે. તો એક મારે કોટી કોટી વંદન છે. અને પરિવારને પણ એ જ કહેવું છે કે જેમ અમારા વડીલે અમને સાચવ્યા છે, એમ બધાએ જો પરિવારો એકબીજાના દીકરાને સાચવશે ને તો કદીએ કોઈને ત્યાં કંકાસ કે ઝઘડો ઉત્પન્ન નહીં થાય. તો વડીલને એ જ પ્રાર્થના કે અહીં આવી અને આ પરિવારને એવો બોધ આપો કે જેવી રીતે આ 12 દીકરાને તમે જે સાચવ્યા છે ને, એમ પરિવાર બધો એ તે આપણો એકમેક થઈ અને રહે, એ જ પ્રાર્થના. બધાને જય સ્વામિનારાયણ. વંદન સાથે નસમસ્તક જય સ્વામિનારાયણ. ભાઈએ કીધું ને, દામજીભાઈએ, મારા આટલા દીકરા છે ને આટલા આના છે. જો પહેલો જો ઉપકાર હું માનતો હોઉં તો આજ અમે વડનગર નહોતા, અમે તો અમારી સર્વિસમાં દુબઈ હતા. ત્યારે અમારા વડીલ બંધુને એમ થયું કે હું અહીંયા એકલો છું, મારો પરિવાર ક્યાં છે, કોણ છે, આ બતાવવા માટે કોઈ સ્વાર્થ રાખ્યા વગર આપણે વડીલોની મિલકત વહેંચણીના હિસાબથી બધાને વેચી દીધી હતી. હવની અમે જીવતા હતા, બહુ પોતાની રીતે જીવતા હતા, અમે અમારી રીતે જીવતા હતા. પણ અમારા વડીલ બંધુને એમ થયું કે મારા ભાઈ હજી નાના છે, કોઈ સ્વાર્થ નહોતો એને. ત્યારે મને દુબઈથી કીધું કે તું હવે આવતો રહે. અમારા ફાધર એક્સપાયર થયા ત્યારે હું આવ્યો તો. પછી કે હવે તને નથી જવું દુબઈ, વિઝા પણ મારી હતી, દુબઈ નથી જવું, જે હશે એ આપણે અહીંયા હશું ને વડનગર હું એકલો જ છું, છોકરા હે ને તું ભેગો રહે. આવા વિચારોથી અમે આ અહીંયા સેટ થયા છીએ. ત્યારે અમારા વડીલ રતનસિંહભાઈ પણ ખેતી કરતા હતા, એના છોકરા હિંમતભાઈ, હેતુભાઈ બધા નાના હતા, મોટી છોકરીઓનું ઘર હતું. ત્યારે અમારા ભાઈએ એને સ્વાર્થ નથી રાખ્યો. એ વડીલ બંધુનું નામ કહે ને તો અમારા અહીંયા લાવનાર અમારા બાઉભાઈ છે, એને કોઈ સ્વાર્થ નથી રાખ્યો આજ દિવસ સુધી. અને અમને આ સ્ટેજ ઉપર લઈ આવનાર અમારા ભાઈ છે. વડીલોના આશીર્વાદ છે, સંતોના રાજીપો છે, મહારાજની દયા છે. કોઈ આજની તારીખમાં મારા જેવડા મારા ભત્રીજા છે, આજ ગમે તે વસ્તુ એને કહું ને તો કોઈ દિવસ આજ દિવસ સુધી મને વળાણી નથી આપતા. ભલે પછી જે એને મનમાં હોય કરતા હોય, પણ કોઈ દિવસ કોઈ ભાઈ, આ મોટા ભાઈને એ મારાથી એમ રે, પણ કોઈ દિવસ મને એને કોઈ દિવસ વળાણી નથી. મારે એક બીક ખાલી વડીલ બાઉભાઈની હતી. એટલે પરિવારમાં ગમે તે એક વડીલની તમે આયના રાખતા હો ને તો તમારે જરૂર કાયમી સંકોચ કરવામાં ઘણો ફેર પડે છે. ત્યારે અમે ઉણાદ રહેતા હતા. આ ભાઈને બધાને એમ થયું કે ના, આપણે એક સોસાયટી બનાવી, કાકાને નહીં આપણે ભેગા રાખી. આવી રીતે કોઈ અમારી પાસે કોઈ એવી મિલકત નહોતી કે અમે કરોડપતિ નથી ને હજી નથી. એક માયા ભગવાનની દયા છે. આ પરિવારના મને આશીર્વાદ છે. સંતો અમને વારે ઘડી સહયોગ થતો હોય ત્યારે અમને એ જ કહેતા હોય, સંપ રાખજો. મારે બીજું કઈ પૈસા માગ્યા કે આ માગ્યા કોઈ નથી માગતા. અમે તો ભક્તિ નથી કરતા, જે થાય એ કર્યા રાખીએ છીએ. અમે ખોટું નથી કહેતા કે અમે ભગત છીએ. મહારાજની દયા, એમ માણસો ઉપર દયાનો થોડોક સ્વભાવ મારો ખરો. કોઈ દુઃખી હોય એને પણ આપણે એમ થાય કે ના, આને દઈ દઈ કે આ કરી. તો છોકરા મને કોઈ દિવસ એવું સંયુક્ત રીતે રાખીએ છીએ. કોણ ભેગા છે, કોણ નોખા છે, કોઈ હિસાબ અમે મેં દીધા, એને દીધા. કોઈ દિવસ આજ દિવસ સુધી મારી પાસે પણ આ છોકરા લેતા નથી. ક્યાં કામ હોય તો એ પોતે કરે, મને પૈસો કાઢવા ન દે. આજ પરિવારમાં એવું નથી કે મારા રૂપિયા વપરાઈ ગયા. પરિવાર માટે જે તમે વાપરશો ને એ જ તમારા ઉગી નીકળશે. આજ પરિવાર આટલો તારે અમે આ સ્થાને છીએ ને
તો અમારે એક જ વસ્તુ છે, લાવનાર આ જેને આપે ગુણ ભૂલીએ ને તો નગુણા કહેવાય. આજ હું કોઈ દિવસ એમ નહીં કહું, ભલે અમારા જે વ્યવહારો ચાલતા હશે કે આ હશે, પણ લાવનારનો કોઈ દિવસ ગુણચોર ન થવાનો, નગુણા કહેવાય. મહારાજની આજ્ઞા નથી. એટલે આ પરિવારમાં એવું નથી મારું ખાઈ ગયો ને આને મારું દબાવી લીધું ને આને મારું લઈ લીધું. આ તો વિચાર મનમાં રાખવાના જ નહીં. મન મોટું રાખશો, તમારું કાંઈ લઈ નહીં જાય, તમારું કાંઈ ખવાઈ નહીં જાય, પણ તમારા જે આશીર્વાદ મળશે ને એ જ મોટી ભાવના છે. અમારે જ્યારે આપણે રવા પર મિલન કર્યું ને ત્યારે ઈચ્છા તો અમારા ભાઈની વડીલ બંધુની જ હતી કે આપણે પરિવારનું એક વખત મિલન કરવું છે. એનો તો વિચાર બહુ મોટો હતો. સંપ્રદાય વાહિક સ્વામિનારાયણ લક્ષ્મણના જે આપણા ભાઈઓ છે એને પણ પરિવારમાં સામેલ કરીને કરવાની ઈચ્છા હતી, પણ મહારાજની ઈચ્છા એને પૂરી નહીં કરવાની હોય. એની પાછળ મારો પરિવાર બધો ભેગો થયો ને અને કે કાકા આપણે આમ કરીએ, ત્યારે અમે થોડો વિચાર કરીને આ બધું કામ કર્યું. બધા પરિવારનો અમને સાથ મળ્યો ત્યારે કે આપણે ગોઠવી દઈએ રવા પર. અમે સમાજવાડીમાં પહેલું મિલન 7 થી 8 વર્ષ પહેલાં ગોઠવેલું હતું. એના પછી કોરોના કાળ આવ્યો. પારિવારિક ભાવના તમે જો રાખશો ને તો તમને એમ નથી કે ભગવાન આપી દે છે કે હું કરે છે, ભગવાનની ભક્તિ કરીશો આમ હશે ભગત થશું, પણ એક તમારી હૃદયની ઉર્મી જુએ છે. આજે જો આટલા ભેગા થયા હોય ને તો પારિવારિક ભાવના હોય ને ત્યારે થયા છે કે મારા આમંત્રણ થઈ કે પ્રેમજીભાઈના આમંત્રણ થઈ કે કાંઈ કોઈ આવ્યા નથી. એ તો કામનું બહાનું બતાવી દે, આજ મને નથી આવું તો મને આ કામ અને જરૂરી કામ વગર મારાથી ક્યાંય નીકળાય એવું જ નથી. જો એની ભાવના હોય ને તો 100 કામ મૂકીને આવી જાય. અમારા જયંતિભાઈ બાબુભાઈનો લંડન બેઠો હતો અને હજી એને 3 મહિનાની વિઝા હતી. ખાલી એને સાંભળ્યું ને કે પરિવારનું મિલન થાય છે તો કે હું આજથી ટ્રાય કરું છું, ટિકિટ મને મળી જશે તો હું આવી જઈશ. તો આ પારિવારિક ભાવના હોય તો આપણે આ બધા વિચાર કરીએ કે આ મેં કર્યું છે એ તો ભૂલી જવાનું. તમારે બધાનો સાથ હોય ને તો જ આ કરી શકે, એકલાથી કાંઈ થતું નથી. અને મારે આ પરિવારમાં સાથ એટલે યુનિટી પણ સારી છે. કોઈને એકબીજાનું કેળ નથી કર્યો. આટલો જો સમિયાણો કર્યો ને તો ખાલી એ વાત કરી છે, પછી બધું એના છોકરા બધા ભેગા થઈ અને એની રીતે આયોજન કર્યું છે. રાતે આયોજન કરે, દિવસે તો ધંધે જાય, રાતે બધું આયોજન કરે, આ કરી નાખીને હું કરીએ ને તે કરીએ ને બધું એની જાતે બધું કર્યું છે. કોઈ મજૂર રાખ્યા નથી. જ્યાં જુએ ત્યાં રાતે લઈને લાઠીમાં લઈને દોડ્યા હશે. તો એક જૂથ હતું. જૂથ હોય ને તો જ થાય, બાકી તો આ કાંઈ થતું નથી. વાતું કરીએ આપણે, પૈસાથી માણસ કે ને પૈસા હે આપણે આમ કરી લેશું, પૈસાથી બધું થતું નથી. પૈસાથી થતું હોય ને તો આ પરિવારની કોઈને જરૂર ન પડે. ભલે પૈસા ખર્ચતા હોત પણ એના માટે મેનેજમેન્ટ છે, આઈડિયા હોય, એ તો આપણે પારિવારિક જૂથ હોય ને તો થાય. માટે દામજીભાઈ કહે છે કે મારા ભાઈએ આ બધું કર્યું, ખરેખર નથી કર્યું. કરતલ કોઈ કહેનારા ગમે હોય, પણ જો તમારો સાથ મને ના હોત કે આ ભાઈઓનો મને સાથ ના હોત તો અમે આ એટલે ના આવત. પાછળ પ્લેટફોર્મ તો હોવું જોઈએ. સત્સંગમાં આટલું થાય તો એને બધા સંતોના આશીર્વાદ હોય ત્યારે એની ભાવના તો જ બદલે છે. મહારાજની દયા થાય ને ત્યારે કુટુંબી ભાવના થાય. સત્સંગ સંતોનો યોગ હોવો જોઈએ અને દરરોજ સત્સંગ થતો હોય ત્યારે એની ભાવનાઓ બદલતી હોય. એમને એમ આ પ્રોગ્રામ કરી દીધા ને થઈ જતા નથી. આવા પ્રોગ્રામના વિચારો ક્યારે આવે? જ્યારે તમારે સત્સંગ સંતોનો યોગ થયેલો હોય, સંતો એને આશીર્વાદ આપ્યા હોય ને ત્યારે આવા સમિયાણા થતા હોય. પારિવારિક ભાવના લાવવી એ સંતોના આશીર્વાદથી આવતી હોય ને તમે એનાથી ભાવ રાખતા હો ત્યારે આવે. ખરેખર આ કહેતા હશે કે ખોટું ટાઈમ લે છે, તો હવે આ જેને કાંઈ આ સમિયાણામાં કે આ બધો તો આપણો પરિવાર છે એટલે કાંઈ કોઈને તકલીફ કે ગુજર કે કોઈના કહેવાથી કે કોઈને મન દુઃખ થયું હોય અને થયું હોય તો પછી આપણે સહેન પરિવાર છે એટલે સહેન કરી લઈએ. નકા થયું હોય તો દરગુજર
માફ રાખજો. કેનાક મારા છોકરાઓથી કેનાથી કાંઈ પણ થયું હોય, તમે પણ મારા જ છોકરા છો, બધા આપણો પરિવાર છે, એટલે કાંઈ આવતું નથી. પણ તે છતાં અમારી ફરજમાં આવે છે કે તમે અમારે આંગણે આવ્યા, પરિવાર મારે આંગણે હોય તો આપણે એક સંપ્રદાયની પણ રિવાજ છે કે આવેલ અતિથિને સન્માન કરવું આપણી ભાવનાઓ હોવી જોઈએ. અતિથિ મહેમાનને આપણે ભગવાન તરીકે રાખીએ એવી ભાવના હોય ને તો આપણે આવા સમિયાણો મહેમાન કરી શકતા હોઈએ. તો સર્વે પરિવારને મારા કાંઈ બી છોકરા થકી તો એના તરફથી હું ખરેખર માફી માગું છું, દરગુજર કરું છું. અને તમે માફ કરશો એ તો મને ખ્યાલ જ છે. મારો પરિવાર છે, મારો પરિવાર પરિવારને માફ નહીં કરે, કુટુંબને તો કોણ કરશે? બરાબર. તો આટલું કરી ખરેખર મને બહુ આનંદ થયો છે. તમે જે આટલો અમને સાથ અને સહકાર અમારે આંગણે આવીને કરીને શોભાવ્યો, બહુ હૃદયથી એમ થાય છે કે આવું આપણા આંગણે ખરેખર કાયમ રહેતું હોય તો આપણે શું વાંધો આવે. તો મહેરબાની કરી જય સ્વામિનારાયણ. ભૂલચૂક સુધારો પરિવાર આ ભાવનાથી તમે પણ એ જ લેજો કે હવે ક્યારે સમિયાણો કરશો આવી ભાવનાથી. ને તમારા ફોન ચાલુ થવા જોઈએ કે 2 વર્ષ 3 વર્ષે કે 12 મહિના. આવા બધાને વિચારોને રજૂ કરી. જય સ્વામિનારાયણ. તો આશીર્વાદ આપવાના હોય, માફી કે માગવાનું ના હોય, વડીલો તો બધું કહી શકે. અને એમના આશીર્વાદથી, એમના વિચારો, એના લીધે જ ઘરની અંદર સુખ સંપત્તિ કે એ પણ સંપ્રેતો હોય. અને અમને ગર્વ છે કે અમારા પરિવારની અંદર પણ આવા વડીલોના આશીર્વાદથી જ અને એમની સમજણથી જ અમારા પરિવારની અંદર અમે 18 જણનું ફેમિલી એક સાથે એક જ રસોડે જમીએ છીએ. એ વડીલોના આશીર્વાદ છે. સાથે સાથે હું એ પણ કહીશ કે જી અમે તો 4 ભાઈઓમાં તો સંપ છે જ, એ તો એક માના દીકરાઓ એટલે સહેજે હોય, પણ પાછળ જે વહુ આવે ને એ અલગ અલગ માની દીકરીઓ હોય. તો એમને પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. હું વહુઓને વિનંતી કરીશ એમના જગ્યાએ ઊભા થશે. 4 વહુઓને હું કહીશ કેમ કે એમની સમજણ, એમના લીધે આ પરિવારની અંદર સંપ ટકી રહ્યો છે. મેં ક્યારે પણ આ 4 જણને ક્યારે મેં લડતા નથી જોયા પરિવારની અંદર. ખૂબ ખૂબ આભાર તમારો. કહેવાના તો ઘણા બધા મુદ્દા છે. પરિવારની યુનિટીની વાત છે તો સારી વાત છે. હંમેશા નાકરાણી પરિવારે રેકોર્ડ બનાવ્યા છે. હંમેશા દરેક શુભ શરૂઆત નાકરાણી પરિવારે કરી છે. ઉત્તર ગુજરાત છોડીને જ્યારે પણ કચ્છમાં આપણી એન્ટ્રી પડી તો સૌથી પહેલાં કચ્છમાં એન્ટ્રી મારીને ત્યારથીના રેકોર્ડ્સ આજ દિવસ સુધીમાં બધા નાકરાણી પરિવારના છે. પાયલોટથી, લોયરથી, બેરિસ્ટર, એ બધા નાકરાણી પરિવારના રેકોર્ડ છે. તો ફર્સ્ટ મિલન આપણે કર્યું ને ત્યારે સત્સંગ સમાજે આપણી નોંધ લીધી, એની સાથે અખિલ ભારતીય કડવા પડીદાર સમાજે પણ આપણી નોંધ લીધી છે. તો હું એવું કહું છું, હમણાં જ મને એક ભાઈએ એવું કીધું એમ કે બોલવા ભલે જા પણ વ્યસનની વાત ના કરજે. હું તો એક જ વસ્તુ એમ જ કહું છું, તમારું સાચું જીવન સાથી કોણ? તમારી પત્ની, તમારો પતિ, તમારા બચ્ચા, કોણ? હકીકતમાં તો એ છે તમારું સાચું જીવન સાથી તમારું શરીર. જો શરીર સાથ નહીં આપે તો કાંઈ જ નથી. યાત્રાએ જવું હતું, પ્રોગ્રામ બનાવ્યો, શરીર સાથ ના આપ્યું, પત્ની છોડીને જતી રહી, બચ્ચા છોડીને જતા રહ્યા, ભાઈ પણ જતા રહ્યા યાત્રાએ, પણ ભાઈ ઘરે સૂઈ ગયા, કારણ શરીર સાથ ના આપ્યો. શરીરને એવી રીતે સાચવીએ જેટલા આપણે પૈસા અને સંબંધને સાચવીએ છીએ. શરીર નથી તો કાંઈ જ નથી. તો મારી તો એટલી જ રિક્વેસ્ટ છે કે શરીર ક્યારે સારું રહેશે? વ્યસન નહીં કરીએ તો. શરીર વ્યસન કરવાથી શરીર કમજોર થશે અને મોતને આમંત્રણ આપશો. એક એવું પરિવાર નથી કે જેમાં વ્યસન નથી. આ આપણું જ પરિવાર છે. આ બેઠા છે, બધા બેઠા છીએ. પૂછો જેને 21 વર્ષ 20 વર્ષની ઉંમરે નથી પહોંચ્યા એ પણ વ્યસન કરે છે, છુપાઈ છુપાઈ. આંખ આડા કાન કરવાની વાત છે તો એ ગલત છે. આજે હું પરિવારમાં છું, મારી પત્ની છે, મારા બાળકો છે. હું ગયો તો પાછળ શું? ક્યારે એવું બન્યું છે કે પૈસાના અભાવે કોઈનું વ્યસન છૂટી ગયું હોય?
પૈસાના અભાવે ભણતર છૂટ્યું હશે, વ્યવહારો પ્રસંગો બગડ્યા હશે, નહીં સાચવી શક્યા હોય, પણ ક્યારે પૈસાના અભાવે કોઈનું વ્યસન છૂટ્યું એવું જોયું? જો વ્યસન માટે પૈસાનો એરેન્જમેન્ટ થતું હોય તો બાકીના પ્રસંગો કે બાકીની જરૂરિયાત માટે કેમ નહીં? તો હું પણ એવું કહું છું કે આપણું દ્વિતીય સંમેલનમાં સૌથી પહેલી એવી નોંધ લેવાય કે જે બાકી સમાજો લે, કે જેની શરૂઆત નાગરાણી પરિવારના દ્વિતીય મિલનમાં એવું કંઈક લઈને ગયા, ઘણા બધા પ્રસંગો આવ્યા, શ્રાવણ મહિનામાં વ્રત રાખ્યા, વૃક્ષ રાખ્યા, બધું રાખ્યું. આ નિયમની એકાદશી છે. નિયમની એકાદશી જીવનમાં કેટલી આવીને જતી રહી, પણ હકીકતમાં એ આપણે ફળીભૂત થઈ ના. કેટલા બધા યજ્ઞો કર્યા, કેટલા બધા હોમ હવન કર્યા, કેટલા બધા સમિયાણામાં બાંધ્યા, માન્યા, કર્યું, પણ કંઈ મળ્યું, કંઈ લીધું ના. બસ ખાલી ગયા, હાય હેલો કર્યું, સાધુ સંતોને મળ્યા, આશીર્વાદ સાંભળ્યા, લીધા કર્યા, ઘરે આવીને ખાત ખતમ. બસ એ જ રૂટીન લાઈફ ચાલતી થઈ ગઈ. પણ કોઈ યજ્ઞનું ફળીભૂત આપણે લીધું નહીં, કોઈ ફાયદો ના થયો. તો હું તો એવું કહું છું કે હંમેશા નાગરાણી પરિવારે બધા રેકોર્ડ બનાવ્યા છે. આગળનો ઇતિહાસથી હમણાં સુધીમાં જોઈ લેજો. નાગરાણી પરિવારે જ શરૂઆત કરી છે. ગેઢેરાઈ તો આપણા બ્લડમાં છે, આપણા ખૂનમાં છે. દરેક શરૂઆત આપણી છે. એક વખત તો મેં એ પણ જોયું, અખિલ ભારતીય કડવા પાટીદાર સમાજમાં હું પણ યુવા સંઘથી લાંબા સમયથી કનેક્ટેડ છું. લીડરશિપ તો નાગરાણીની કાં ટોળાની આગળ હોય કાં ટોળાની પાછળ હોય, પણ ટોળાની વચ્ચે તો કીધી ના બેઠેલો જોયો. આગળ છે તો લીડર છે, તો પાછળ એને જોઈને બધા ચાલવાના, અને જો પાછળ છે તો એ ચલાવવાનો, વચ્ચે તો નહીં જોઈ. એ નાગરાણીની ખુમારી છે. આજે નાના ટેણિયાથી કરી અને મોટા સુધીમાં જુઓ, હંમેશા લીડરશિપ એની પાસે હશે. મારા જ ઘરની વાત કરું છું, અમારા જ મનીષનો ટેણિયો, ચાલો 4 કે 5 જણાની વચમાં રમતો તો લીડરશિપ એના હાથમાં હોય, હું એને માર્ક કરું છું એમ. એટલે લીડરશિપ તો આપણી પાસે છે. દરેક વસ્તુની શુભ શરૂઆત હંમેશા આપણાથી થઈ છે. બધા રેકોર્ડ્સ આપણે બનાવ્યા છે. તો હું તો એમ કહું કે દ્વિતીય સંમેલનમાં આપણે એક એવું કંઈક લઈને જઈએ કે જેની નોંધ બીજી સમાજો પણ લે, બીજા પરિવારો પણ લે. લીંબાણી પરિવારની શરૂઆત કરી, ખબર છે તમને? ગડાણીમાં લીંબાણી પરિવારે એને પોઠિયો કાઢી નાખ્યો. એ ક્રાંતિકારી પગલું હતું. એના પછી આપણે પણ કર્યું. તો એવી શરૂઆત આપણે અહીંયાથી કરીએ. પૂછો, કોઈક ભાઈની ઈચ્છા હોય તો બોલવા આવો, એવું નહીં કમ્પલસરી બોલવા આવો. આ સ્ટેજ ફિયર અહીંયાથી દૂર થશે. આ ઘર છે, પરિવારી ઘર છે યાર. ક્યારેક તો એવું બી થાય, બાથરૂમમાં જઈને પણ આપણે આમ સેલ્ફી લેતા હોઈએ. અરે યાર સેલ્ફી, યાર ઘરની વાત છે, આવો અને બોલો યાર, કમ્પલસરી કરો. હું તો કહું છું કે ભાઈને પાંખડી દીઠ નહીં, પરિવાર દીઠ એક જણ તો બોલવા આવે. 3 ભાઈ બેઠા એમાંથી એક તો કમ્પલસરી બોલવા આવવો ખપે. તમને નથી આવડતું કંઈ વાંધો નહીં, બાજુવાળાને મોકલ, પણ એ આવવો જોઈએ. તો બધાનો સ્ટેજ ફિયર દૂર થશે. ને આપણે એવું ક્યારેય કેવું નહીં પડે કે ભાઈ યાર કોઈક બોલવું હોય તો આવો, બોલવું હોય તો આવો નહીં, બોલવા જ આવો. બસ આ તો ઘણા બધા મુદ્દા છે. મેં તો એક જ વ્યસન મુક્તિનો, મારી બાજુમાં બેઠા હતા ભાઈએ મને કે જા ભલે તમાકુનું ના બોલજો, એટલે મારે આ ખાસ કરીને બોલવું પડ્યું. વ્યસનની વાત કરો, વ્યસનથી ઘણા બધા નુકસાન છે ને એનો ભાઈ સાથે મેં વાત કરી ગઈકાલે. એની શપથવિધિ છે ને મહિલાઓથી લેવાની. એની શપથવિધિ મહિલાઓથી લેવાની. તમારા ઘરમાં નાનું બાળક કે તમારા હસબન્ડ પાસે જો વ્યસન છે તો રણભૂમિમાં તલવાર ખેંચી લો, કહી દો, વટથી કહી દો એમને આ નહીં હાલે એમ, આ તો તમને મૂકવું પડશે જ. અરે 4, હું તો એમ કહું છું કે 4 દી અબોલા લઈ લો, બધા લાઈન પર આવી જશે. જો આ વહુએ હમણાં એવું કીધું એમ કે ભાઈ ગૃહિણીની ડ્યુટી 24/7. બહુ સાચી વાત છે. હું મારું ઉદાહરણ દઉં. ઘરવાળી લંડન ગઈ ને, આફ્રિકા એના પિયરમાં ગઈ, તો પાછળ તો હું ધંધે લાગી ગયો. દૂધવાળો આવીને કે સાહેબ દૂધ, મેં કીધું ભાઈ દૂધ લઈને નાખું ક્યાં? સવારમાં ઉઠીને પહેલાં બાથરૂમમાં ગયા તો પહેલાં તો નાખવું પડ્યું ને પછી
વાળવાનું જે ચક્કર આવ્યું નથી, બે મિત્રો મારા આવવાના હતા, બે ગેસ્ટ ઘરે આવવાના હતા, આવડી બધી રજા તે જોયું મેં સાલી વાત તો સાચી, બૈરું નથી તો સાલું લોચા થાય. એ ડાર્લિંગ ચાય તો બનાવી દે જરા. ક્યાંથી બનાવી દે, હોય તો બનાવે ને આવડતી તો છે નહીં બનાવતા. ગૃહિણીનું રિયલી એના પગારની વાત કરી. એ કે આ તુલસીદાસને ઘરવાળાને જલ્દી બેહાડ દો, નહીં તો આપણે વાસણ મંજાવશે, આવું એક ભાઈ બોલ્યા. એટલે મેં કીધું યાર પગારની વાત નથી, બહુ સાચી વાત છે. 24/7 મારો ખુદનો અનુભવ છે. હું કહું છું એમ, મિસિસ નથી તો ઘરમાં બધું કંઈ નથી. સમજો શું કરવાનું એકલા બેહીને, શું કરી શકો? કચરા પોતા કરવા પડે. ઓકે, ઘર નહીં ફીટવા દઈએ, એક શરત, એક પ્રોમિસ આપો, વ્યસન છોડો. છોડ દો, વ્યસન છોડો. ચલો, એક ઘર નહીં ફીટે, બોલો. બસ શરૂઆત તો હંમેશા કરવી પડે ને યાર. બસ મારી આજ એક વાત છે, એક જ મજા હતી. હળવું ફૂલ વાતાવરણ થાય, પરિવાર છે, પરિવારમાં હર કોઈ એક નાનું બચ્ચું, અમે એનું નામ નાખ્યું છે AI. મસ્ત રમતું આવ્યું અને સ્વામીના હાથમાં માઇક લઈ લીધું ને બસ એ સ્વામી કે બોલો. બસ હિંમત યાર, એક નાનું, એક પાગલ બની જાઓ. બોલવું છે તો આવીને બોલવું છે, વાત ખતમ. સારામાં સારી ભાષા માણસ ક્યારે બોલે ખબર છે? ઝઘડીએ ને ત્યારે. કેટલી ફાસ્ટ ડાયલોગ ડિલિવરી હોય, ફાસ્ટ, ને પાછી સચોટ ભાષામાં હોય, એક શબ્દ ખોટો ના હોય એમાં. ઝઘડામાં જ્યારે ઝઘડો હોય ને ગુસ્સો હોય ને ત્યારે જ આપણે સચોટ ભાષા બોલીએ છીએ. કેટલું ફાસ્ટ. તો એવું સમજો ને યાર, પરિવારે બધું આવી જાય, ઘરમાં આવી જાઓ, બોલો યાર, કશું નથી. કોણ કહેવાનું હોય યાર? હું અમૃતભાઈને રિક્વેસ્ટ કરું, ભાઈ તમે આવો ને આવું બોલો. અરે યાર અહીંયા કેવું લાગે યાર પરિવાર. અરે પરિવારમાં તમે ઘરમાં આંગણામાં નથી બોલતા, જેવી મજા આવે એમ બોલાય રહ્યું. ત્યાં કોણ તમને સર્ટિફિકેટ આપે છે કે તમે સારું બોલ્યા ખરાબ બોલ્યા? આ પરિવાર છે યાર. પરિવારથી તો શરૂઆતની વાત છે ભાઈ. આવી રીતના તો શીખવાની વાત છે ભાઈ. હંમેશા શરૂઆત કરીએ આપણે નાની. ભાઈને ભૂખ લાગી છે, ટાઈમિંગ બતાવેરા મને, બંધ કર. એટલે ટાઈમિંગ ને ભૂખનો સવાલ નથી, પણ વ્યસનનો સવાલ છે. આ વ્યસનનો સવાલ છે. અરે આવો ને ભાઈ, ઘર છે, આપણું આંગણું છે યાર. ઘરમાં બે માણ ઝઘડો છે, ત્યાં કેટલું મસ્તીથી બોલાયું, એકદમ ફાસ્ટ બોલી નાખો યાર. વાત એટલી છે, પરિવારની શરૂઆતમાં હંમેશા એક નવા રેકોર્ડ બને. આપણી નોંધ બીજી સમાજ, બીજા પરિવાર લે. એટલા માટે આપણે કંઈક આ દ્વિતીય સંમેલનમાં કંઈક નવું આપીએ, જે બધા અપનાવે અને બધાના જીવનમાં ફાયદો થાય. એના માટે હું એક જ રિક્વેસ્ટ કરી કે વ્યસન છોડો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, લાંબુ જીવો અને મસ્ત જીવો. થોડું જીવો પણ મસ્ત જીવો. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર સંજોગભાઈ. જે વ્યસનની વાત કરી છે આપણે ઇમ્પ્લિમેન્ટ થાય અને આપણા પરિવારમાં કંઈક નિર્વ્યસનની પરિવાર બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. બસ હવે આપણી પાસે સમય બહુ ઓછો છે, તો હવે જે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં જે નામ બોલતા પરસોત્તમભાઈ, ક્રિશી અલ્પેશભાઈ, થોડું ઝડપથી આપતા આવજો. રવ્યા જિગ્નેશભાઈ, મનસ્વી હિરેનભાઈ, હર્ષિલ અલ્પેશભાઈ, મનન વિપુલભાઈ, સારથી ધર્મેન્દ્રભાઈ, વૃત્તિ ભાવેશભાઈ, પરી ધર્મેશભાઈ, કાર્તિકા ધર્મેશભાઈ, પાર્થ રાજેશભાઈ, મુકુલ પ્રકાશભાઈ, શૌર્ય મનોજભાઈ, જીત રાજેશભાઈ, ધૈર્ય મનોજભાઈ, હેતવી જગદીશભાઈ, ક્રીના ધર્મેશભાઈ, નીતિ ધર્મેશભાઈ, દ્રષ્ટિ વિનોદભાઈ, ધાર્મી જીતેન્દ્રભાઈ, હેતવી મનોજભાઈ, કોમલબેન રાજેશભાઈ, પલકબેન જીગરભાઈ, સોનમબેન અલ્પેશભાઈ, ભાવિકાબેન જિગ્નેશભાઈ, દર્શનાબેન હિરેનભાઈ, હિમાંશીબેન હાર્દિકભાઈ, મહેક પ્રવીણભાઈ, અક્ષિતાબેન સ્મિતભાઈ, તેજલ ધર્મેન્દ્રભાઈ, હેમલતાબેન તુલસીભાઈ અને નીતાબેન હિંમતભાઈ.
અને કદાચ કોઈનું નામ રહી ગયું હોય તો આવજો. છેલ્લે આ ઢીંગલા ડાન્સ જોઈ અને આપણી લગભગ બધાથી નાની હશે કદાચ ઢીંગલી આપણે નિત્યા સ્મિતભાઈ, એણે પણ ઉપર સ્ટેજ પર ડાન્સ કર્યો તો આપણે એમને પણ કવળ આપીશું. તો નિત્યાને પણ બોલાવજો. સૂઈ ગયો તો એના પપ્પાને બોલાવો. એની મમ્મીને આપી દેજો કવળ. કે અત્યારે ઉતારા અલગ અલગ જ્યારે અહીંયાથી જાય ને ત્યારે અહીંયા નામ ને મોબાઈલ નંબર લખાવતા જાય અને એમને મૂર્તિ આપી દેશું આપણે. અહીંયા કહો કમ્પ્લીટ તૈયાર જ હશે. અહીંયા સ્ટેજ પાસે ગમે ત્યાં એક ટેબલ હશે ને ત્યાંથી જ લેતા જવાનું હોય. પ્રોગ્રામ પતે એટલે છેલ્લે અંતે આપણે આભાર વિધિ માટે હું રાજેશભાઈ બાબુભાઈ એમને વિનંતી કરીશ, આવશે અને છેલ્લે આભાર વિધિ કરશે. આ બધા મંતવ્યો સજેશનો સાંભળ્યા પછી વડીલોએ વિચાર કરીને એવી ખાલી એક અત્યારે રજૂઆત પોતાનું મંતવ્ય કીધું છે કે જ્યારે અધિક માસ આવે 3 મહિના અધિક માસ આવે તો આપણે 3 વર્ષે અધિક માસ આવે તો અધિક માસની અંદર આપણે પરિવારનું મિલન થાય એવો વડીલોનો વિચાર છે. અને પછી મિટિંગ થશે ને જે ફાઇનલ થશે એ આપણે પરિવારમાં જણાવવામાં આવશે. પણ અત્યારે વડીલોએ પોતાનો જે વિચાર છે, હા, જો બધા તાળીઓથી વધાવે રહ્યા એટલે બધાને મંજૂર છે કે દર અધિક માસની અંદર આપણું પરિવારનું મિલન થાય તો લગભગ એ હવે ફાઇનલ થઈ જશે, બરાબર, એવી આશા રાખીએ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર વડીલોનો. બસ હવે રાજેશભાઈને વિનંતી કરીશ કે આપણા પ્રોગ્રામની આભાર વિધિ કરશે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. ભીમજી ગોરા પરિવારના તમામ સભ્યોને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. પ્રોગ્રામ પૂરો થાય એટલે છેલ્લે આભાર વિધિ આવે. મોટામાં મોટો ભાર આ કોકનું નામ રહી જાય કે આ રહી જાય તો દરગુજર કરીને માફ કરીને તમે એને સ્વીકારજો. હવે આપણે આ આયોજન જે આપણે અહીંયા કર્યું 2 દિવસના પ્રોગ્રામમાં, એનામાં અલગ અલગ આપણે સમિતિઓ બનાવી હતી. તો એ સમિતિઓનું હું નામ દઈશ. જોકે બધા છોકરાઓને ઊભા કરવા હતા પણ એ ત્યાં ભોજનની વ્યવસ્થામાં નીકળી ગયા છે. તો પહેલેથી સૌ હા હવે આપણે આજે આ પ્રોગ્રામ કર્યો, માણસો હોય તો આપણે કામ તો કરે પણ એના જે દાતાઓ વગેરેનું કોઈ આપણે શક્ય નથી. તો હું પહેલાં દાતાઓનું લિસ્ટ અહીંયા જાહેર કરીશ. 21,000 અમૃતભાઈ ધનજીભાઈ રવાપર, તાલી વધાવજો. 15,000 પરસોત્તમભાઈ સમજીભાઈ, 11,000 રામજીભાઈ હીરજીભાઈ, 11,000 પ્રેમજીભાઈ ખીમજીભાઈ, 11,000 ગોપાલભાઈ ધનજીભાઈ, 51,000 રૂપિયા વીરજીભાઈ તથા દામજીભાઈ, 11,000 રૂપિયા જગદીશભાઈ ધનજીભાઈ, 15,000 રૂપિયા રમેશભાઈ કાનજીભાઈ, 11,000 રૂપિયા કરશનભાઈ ધનજીભાઈ, 11,000 રૂપિયા જયંતિભાઈ હંસરાજભાઈ, 5,000 રૂપિયા વિસનજીભાઈ ધનજીભાઈ, 11,000 રૂપિયા સંજોગભાઈ ખીમજીભાઈ, 11,000 રૂપિયા ચંદુભાઈ કાનજીભાઈ, 6,000 રૂપિયા દિનેશભાઈ હીરજીભાઈ, 5,000 રૂપિયા પ્રવીણભાઈ સામજીભાઈ, 15,000 રૂપિયા બાબુભાઈ દેવજીભાઈ, 11,000 રૂપિયા નાનજીભાઈ કાનજીભાઈ, 11,000 રૂપિયા રતનસિંહભાઈ દેવજીભાઈ. તો આ સર્વે દાતાઓનો એટલેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે કામ તો આપણે બધા કરી શકીએ પણ આના વગર આપણે શક્ય નથી. તો એમનો એટલે ખૂબ ખૂબ આભાર. એક વખત એમને જોરદાર તાળીથી વધાવી લેશો. બીજું પછી આના માટે આપણે જે સમિતિઓ અહીંયા રચી હતી, શાકભાજી દૂધ પાણી છાશ સમિતિ, એમાં વિનોદભાઈ સ્મિત અને જીગરભાઈ આમને જે આ દોડધામ કરી છે તો અત્રેથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તો આપણે અહીંયા બોલાવા હતા પણ અહીંયા હાજર નથી કારણ કે સમય બહુ થઈ ગયો છે. ઉતારા સમિતિ મેન કામ આ જગદીશભાઈ, વિષ્ણુભાઈ, પરસોત્તમભાઈ અને ધર્મેશભાઈ. પહેલેથી શરૂઆત આમને તે થાય, ક્યાં ઉતારા લઈ જવા, ક્યાં કરવા, બધાની વ્યવસ્થા કરવી, બધાને કીટું પહોંચાડવી, હા ના બધું. પછી એના પછી સાઉન્ડ સમિતિ હિંમતભાઈ, પ્રકાશભાઈ, અલ્પેશભાઈ, આ તમે અહીંયા જો લાઇટિંગ છે કે સાઉન્ડ છે એ. પછી સ્ટેજ સમિતિ
સંચાલન કરનાર એવા તુલસીભાઈ, જે મેનેજમેન્ટ અહીંયા બધું સ્ટેજ ઉપર કર્યું, એન્કરિંગ કર્યું, ધર્મેશભાઈ, સંજોગભાઈ, હેતુલભાઈ, હિત, યશ, તો એમનો પણ અત્રેથી હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. પછી મંડપ સમિતિ, જે આપણે પાણીની વ્યવસ્થા છે, ખુરશી ગોઠવી, હા ના એ મનોજભાઈ, ભાવેશભાઈ, ધ્યાન, ધ્રુવ અને વત્સલ, એમનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું. રમતગમત, આપણે આમાં જે રમતગમત પ્રોગ્રામ કર્યો એમાં ધર્મેન્દ્રભાઈ, રાજેશભાઈ, ધ્રુવ, તો આ ત્રણેય મિત્રોનું ખૂબ ખૂબ અત્રેથી હું આભાર માનું છું. ભૂલકાઓને એમને ખૂબ ખૂબ મનોરંજન અપાયું. રસોડા સમિતિમાં જે આપણે 3 દિવસ, આ 2 દિવસ પ્રોગ્રામમાં જે આપણે સરસ મજાનું ભોજન લીધું, તો એવા જયંતિભાઈ, મોહનભાઈ અને દામજીભાઈ, અત્રેથી ખૂબ ખૂબ એમનો પણ આભાર અમે માનીએ છીએ. પછી આપણે એક ઇમરજન્સી સેવા રાખી હતી, ગમે ત્યાં દોડા હોય, કરવા હોય, તો 108 નામ આપ્યું હતું આપણે, જીત વિનોદભાઈ, ગમે ત્યાં દોડા હોય, એટલે એમનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે આપણે આજે આ પ્રોગ્રામ કર્યો આ જગ્યા ઉપર, તો અમે અહીંયા સમાજવાળા આપણા જે વડીલો બેઠા છે, મિત્રો હતા અમારા, તો એમને મેં વાત કરી, તો એમને હસે કીધું આવા પ્રોગ્રામ કરવા તો એમાં પૂછવાનું ના હોય, તો એમને પણ સમાજનો, અહીં વડનગર સમાજનો અને સોસાયટીના ભાઈઓનો પણ ખૂબ ખૂબ એમને આભાર માનું છું. એક વખત તાલીઓથી એમને વધાવી દો. બીજું ઉતારામાં આપણા જયંતિભાઈ, નાકરાની દીકરી જ છે આપણી, ત્યાં એમના ઉતારા આવ્યા હતા, એમનો પણ અત્યારે હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. બીજું અહીંયા કેમ્પ સ્ટેજ, આ તમે બેનર બનાવ્યું છે, જુઓ છો, હેતુલને મેનેજમેન્ટ કર્યું છે, અલ્પેશને ભેગા થઈને, એમનો તો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આ કામ કર્યું છે. બધા મિત્રોને પાછળ જેવો મળે. હવે આજે તમે જે નામ દેખાય છે ને, એમાં તમે ગમે ત્યાં ડિજિટલમાં ક્લિક કરશો તો એનો ફોટા હાથે નામ બતાવશે, એવું મને કહેવામાં આવ્યું છે. બરોબર છે ક્યાં? બરોબર ને? એવું હે, એમ એવું કરવાનું હે, એ નેક્સ્ટ સમય થઈ જશે. હા, એ કરવાનું હે. તમે એ હા વાંધો નહીં, એને કહેશે. તો આ જે બેનર આ બનાવ્યું છે, મહેનત કરી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. કેમેરામેન રાજ અને મિત્રો જે આવ્યો છે, નામ તો નથી આવડતું, પણ એને જે જીત એની સાથે એનું કામ કર્યું, કેમેરામેનનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અત્રે ભાઈ આ સાઉન્ડવાળા કમલેશભાઈ ઠાકોર, એ આપણા અહીં નજીકના સત્સંગમાં એનું કામ હોય જ છે. સ્વામીના કહેવાથી આપણે એને કામ કરાયું, એનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે એક સંતોનો આભાર માનીએ છીએ કે આપણે અહીંયા એમનો સમય ફાળવી આપણે અહીંયા હાજરી આપી, આપને આશીર્વાદ આપ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે રસોડાવાળા જે લાલભાઈ મોદી અહીંયા જે છે, એમને આપણે સરસ મજાનું ભોજન પીરસ્યું, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સમામાં આપણા અહીંયા જે છોકરાઓ પરિવારના આયા, અમને આપને સપોર્ટ કર્યો, અને એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા સોસાયટીના જે વડીલ, યુવાન કે માતાઓ દરેક અહીંયા હાજર રહ્યા, એટલેથી એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજું કે આ પ્રોગ્રામ થયો, આપણે પહેલાં શરૂઆત મિટિંગ કરી, સૌથી પહેલાં તો ખરેખર આપણે કારોબારી સભ્યનો હૃદયથી આભાર અને તાલીઓથી વધાવીએ કે એમના સાથ અને સહકારથી આપણે ખરેખર આપણે પ્રોગ્રામ શક્ય કરી શક્યા છીએ. આ પ્રોગ્રામ કરવામાં કેટલી જગ્યાએ આપણે જોયા હતા, આ કરીએ, તે કરીએ, આમ કરીએ, બધી સેટ સારી થતી હતી, પણ રહેવાની વ્યવસ્થા તકલીફ થાય, આમ થાય, તો બધા અહીંયા અમે રાત્રે મિત્રો બેઠા કે આપણે અહીંયા જ કરીએ, તો મંડપ બાંધવો પડે, તો સારામાં સારું કાંઈ વાંધો નહીં. ભેગા થયા, મંડપવાળાને વાત કરી, બધા એગ્રી થઈ ગયા. આ જે સરસ પ્રોગ્રામ થયો, અત્યારે સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને આટલી ઉંમરમાં આ માતાઓ ખરેખર જે આવ્યા છે, ઉંમરના હિસાબે જોઈએ તો એમનો તો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આપણે આશીર્વાદ ત્યાંથી છે કે અહીંયા આપણે આવ્યા, આપણે જવું પડે એની જગ્યાએ અહીંયા આવ્યા છે. એના માટે તો આપણે ખૂબ ખૂબ એક વખત જોરદાર તાલીઓથી એમને વધાવશો. મંડપવાળા ભાઈ પહેલાદભાઈ, એને આ સરસ મજાનો મંડપ બાંધી આપ્યો. પાણીવાળા ભાઈ, અત્યારે સર્વેનો ખૂબ ખૂબ આભાર. બાકી ક્યાંય કોઈનો આભાર ભૂલથી ક્યાંક રહી ગયો હોય તો એમનો હૃદયથી હું આભાર માનું છું. મોટી સંખ્યામાં દરેક પરિવાર સભ્યો અહીંયા હાજર રહ્યા, બધા પરિવારના તમામનો આભાર માનું છું. આપણે એવા વૃક્ષ બનાવ્યું છે એના વિશે હું કહું. આપણે બધા આપણે સોમિલનો બિઝનેસ આપણે ધરાવી રહ્યા, તો તમને ખબર હશે કે આપણે ઝાડ હોય
એને ડાળું તમે કે પાંખડું કાપી નાખો તો પાણી ઉતરે એટલે શું થાય ખબર છે તમને? એમાં હાડો લાગે. તો પરિવારમાં આપણે એ ના થાય ને એનું હવે તમામ પરિવારના સભ્યોએ ધ્યાન રાખવાનું છે. આપણું વટવૃક્ષ આવું ને આવું રહે અને બીજી નેક્સ્ટ ટાઈમે વ્યવસ્થિત બધા ભેગા થઈએ એવી મારી એક વિનંતી છે કે પરિવારમાં કાપવાથી બુધ ના થાય અને આવું ને આવું પાછું રહે. હસ્તુ ધન્યવાદ. જય સ્વામિનારાયણ. હા, સાંજોગી બાઈઓને પણ આપણે રસોઈમાં અહીં સ્વામીને અહીંયા બનાવીને આપી હતી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સર્વેનો આભાર. હસ્તુ છેલ્લે આપણે રાષ્ટ્રીય ગીત ગાઈને આપણે છૂટા પડશું અને ભોજન લઈને છેલ્લે ભોજન પડશું. ખાલી આ જે વટવૃક્ષ છે ને એની અંદર સંતો આવ્યા હતા, એમને કંઈક સજેશન આપ્યું છે કે હવે જે નામ લખ્યા છે નામ ઉપર ક્લિક કરો એટલે એનો ફોટો દેખાય એટલે ઓળખાણ થાય કે આ નામ છે તો આ કોણ છે, ફેસથી આપણે ઓળખી શકીએ. તો એના માટે તમારા બધાનો સાથ અને સહકાર જોઈશે. ફોટોગ્રાફને જે અંગાવવાના છે એ હિતુલ આપણને કહે છે એ પ્રમાણે હિતુલને સહકાર આપણે કરવાનો છે. અત્યારનો યુગ એટલે ડિજિટલ યુગ. આજે આપણે નામથી કોઈને ન ઓળખી શકીએ પણ ફેસ હોય તો ફેસથી આપણે ઓળખી શકીએ. હવે ભીમજી બાપા છે તો ભીમજી બાપાએ ઘણા જોયા હશે, ઘણા નહીં જોયા, ઓળખતા નહીં હોય. નામ તો બધાને ખબર છે પણ ફેસથી નહીં ઓળખતા હોય તો એનો ફોટો હોય તો ભીમજી બાપા ઉપર આપણે ક્લિક કરીએ તો ભીમજી બાપા શું હતા, એમનો ફેસ કેવો હતો એ દેખાય. એની માટે આપણે એક ડિજિટલ એપ્લિકેશન ટાઈપનું એક PDF તૈયાર કરવી છે. એની માટે આપનો સહકાર જોઈએ છે કે આપણી પાસે જે ફોટો હોય આપણા પરિવારના, આપણા પૂર્વજોના, એ ફોટો મોકલી આપો તો એ આપણે PDFમાં સેટ કરીએ. અને ક્યાંક નજીકમાં આવ્યા, માની લો વલસાડ બાજુ ગયા હોય અને રસ્તામાં એવું થાય કે અહીંયા આપણા ભાઈઓ રહે છે તો એમને ત્યાં જવું છે તો આપણે વટવૃક્ષની PDF મોબાઈલમાં હોય તો એનામાં ક્લિક કરીને એની ઇન્ફોર્મેશન મળી શકે, લોકેશન મળી શકે, મોબાઈલ નંબર મળી શકે અને આપણે એમના ઘરે સહેજે જઈ શકીએ. કેમ કે આપણો પરિવાર છે, આપણા જ ભાઈઓ છે. તો એવી રીતે એની માટે કરીને આપણે એક ડિજિટલ PDF તૈયાર કરવી છે. તો આપ સૌનો સહકારથી એ ફોટોગ્રાફ્સ મને મોકલી આપજો તો આપણે વહેલાસરે ડિજિટલ પેઇન્ટિંગ કરીએ. અસ્તુ. જય સ્વામી. પ્રોગ્રામની પૂર્ણાવધિ કરશું તો સર્વેને નમ્ર વિનંતી છે. જમીન હા, ઓકે. જમ્યા પછી બીજા સેશનમાં એટલે કારોબારી સભ્યો જમીને ભેગા થશે ને મિટિંગ જે હશે અને વડનગર દર્શનનો પણ પ્રોગ્રામ છે, બરાબર છે? હા, જે રોકાશે એના માટે. તો 3-3:30 લગભગ ચા પાણી કર્યા પછી વડનગર દર્શનનો છે એટલે બધા હાજર રહેજો એટલે એ પ્રમાણે વ્યવસ્થા બધી થઈ શકે. બસ એક કારોબારીની મિટિંગ જમ્યા પછી અને 3-3:30 ચા પાણી કરી અને વડનગર દર્શનનો પ્રોગ્રામ, આટલો પ્રોગ્રામ આપણો બાકી છે. અને જે ફ્રેમ લેવાની છે એ જતાં પહેલાં અહીંથી સ્ટેજ ઉપરથી ફ્રેમ પોતાની કલેક્ટ કરી લેશે.